બેસો બેસો. જતા જતા અરુણ પ્રભુના ઉદ્ગાર શું હતા, એના શબ્દો શું હતા? જતા જતા એના ઉદ્ગાર, એના શબ્દો શું હતા? એના શબ્દો. હા, એવું કહેતા એમ કે સ્વામીજીના સાનિધ્યમાં જેવા આવીએ છીએ ને એવી પરમ શાંતિનો અનુભવ થાય છે. અને પછી ત્યાં જઈએ છે તો એ બધું પછી દોડા દોડ ભાગા ભાગી થઈ જાય. અને એમ કે સાચું આ છે એમ કે સીધી શાંતિનો અનુભવ થાય છે, કંઈ કરવાનું નહીં. અને એમ કે અમે એ વસ્તુ ન પામી શકે એમ એવું કીધું. હા, અને પ્રભુ પહેલેથી ઇન્નેટ પરમાત્મામાં જ રહ્યા અને પરમાત્મામય જ બની ગયા. અને અમે આમાં શું પરમાત્મામાં જ રહ્યા અને પરમાત્મામાં જ પ્રભુ પરમાત્મામય જ હતા અને પરમાત્મામાં જ રહ્યા. અને અમે આ માયા ને કોબા ને આશ્રમ ના અંતે બધું કર્યામાં એમ કે અમારું જીવન પેલું એ થયું એમ. પછી મેં કીધું જાગ્યા ત્યાંથી સવાર એટલે પછી એમને સ્વીકાર્યું કે ના, અહીંયા સ્વામીજીના સાનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થાય. એમના શબ્દો હતા કે તમારા શબ્દો છે? ના ના, એમના અમે ચર્ચા કરીને રસ્તામાં મેં કેવું લાગ્યું તમને કે શબ્દોમાં ન બોલાય. એટલે કેવું લાગ્યું? એટલે એમ કે વિકલ્પ કરીને કઈ સંકલ્પ કરીને કઈ જો એ પ્રાપ્ત કરવાની વાત કરીશું તો નહીં મેળ પડે એમ. સંકલ્પ વિકલ્પ નથી એમ, કેવળ પરમાત્મા જ છે. અને સ્વામીજી ઇન્નેટ બાળપણથી જ ઇન્નેટ પરમાત્મા જ રહ્યા છે. એવું એમના શબ્દો હતા? હા, એમને કીધું કે અમે સાથે હતા પણ એ ઇન્નેટ પરમાત્માની જ વાતો કરે, પરમાત્મા સિવાય એમના મુખે બીજી કોઈ વાત ન હોય. ઓમ 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 બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ,
स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम निर्वाण उत्तरार्ध राउंड 40मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 35मो पेज नंबर 1242, पेज नंबर 1242 सर्ग 35मो ब्रह्म स्वरूपનું વર્ણન। સુશીલ પ્રભુનો ફોન છે, આમાં થોડા કરેક્શન સફાઈ કરાવી. તમે કરાવ્યો? હા. પેલું નથી આપ્યું આખા જગતની બધી સ્ત્રી ના, એ માતા નથી છે આપ્યું, હા. કેમ? સુશીલ પ્રભુ તમારું નહીં પ્રભુ, આ બધું આવી ગયું ને એટલે પછી પ્રભુએ જે બતાવેલું એ રાખ્યું, એ એક જ ના આવ્યું. પછી આમાંથી કંઈક ઓછું કરવું પડે જો જવું હોય. હા, એટલે કયું ઓછું કરીએ તો ચાલે? કયું ઓછું કરીએ તો ચાલે? બધા લેવા જેવા જ છે. તો એ આવી જાય ને? હું તો બધા બરાબર છે ને? હા, બધા બરાબર છે. બધા બરાબર જ છે. દર ફેરી આપણે મૂકીએ જ છે એટલે આ ફેરી અલગ રાખ્યું એમ. હા, કહીએ અમે આ દરેકનો વૈરાગ્ય, આત્મજ્ઞાન, દરેકની સાચી શાંતિ જે કાઢી અને આખા જગતની બધી સ્ત્રી માતા છે લેજો. હા. સુશીલ પ્રભુ, સેન્ટરમાં તત્વ માત્ર પરબ્રહ્મ છે ને એ વાળા બેનરમાં કયામાં? તત્વ માત્ર પરબ્રહ્મ સેન્ટરમાં છે ને એ વાળું બેનર છે ને એમાં ડાબી બાજુ ઉપરથી ત્રીજી મેટર દરેકનો વૈરાગ્ય, આત્મજ્ઞાન, દરેકની સાચી શાંતિ છે એ વાળું 4 લાઈનનું છે, એની જગ્યાએ આખા જગતની બધી સ્ત્રી માતા વાળું. આ જગતનું બધું ધન ધૂળ છે, આખા જગતની બધી કીર્તિ કચરો છે, એ વ્યાપક થાય. આ તો વ્યક્તિગત છે ને? હા. હા, આમ સાર્વત્રિક છે પણ પેલામાં બધું આવી જાય. સમજાય? સાંભળ્યું? સમજ્યા? હા પ્રભુ. એટલે લઈ લ્યો છો ને? હા, એમાં 1, 2, 3, 4, 5 લાઈન છે અને 6 લાઈન છે એમાં. આપણે આવી જશે, થોડું સેટિંગ અમને કહેજો ને હિતેશ પ્રભુ. બહુ અક્ષર નાના થઈ જશે. એમ નહીં, એ 3 જ લાઈન લ્યો ને, આપણે 5-6 લાઈન લેવાની જરૂર નહીં. આખા જગતની બધી સ્ત્રી માતા છે, આખા જગતનું બધું ધન ધૂળ છે, આખા જગતની બધી કીર્તિ કચરો છે, 3 જ લાઈન લ્યો ને. હા, તો આવી જશે. 5 લાઈનની શું જરૂર? હા. બસ, બરાબર? હા. એટલે અક્ષર જેટલા મોટા થાય એટલા કરવાના. હા, એ તો ઘણા મોટા થશે. હા. બીજું? બીજું બધું બરાબર? કરેક્શન જોઈ લીધા, બધા બરાબર છે.
બીજા તમે છે બરોબર છે. હા બરોબર છે. ના પ્રકાશની રીતે હા બરોબર છે. હા બીજું કેવું એવું રહી જાય છે આ જે લીધું બીજા તો બધા એકમ. એમ નહીં, આ જે રહી ગયું એવું કોઈ એવું છે કોઈ આમાં લેવા જેવું? એક પરમાત્મા શેઠ છે, બીજો કોઈ શેઠ નથી, એવું પણ હોય તો ચાલે. શું? પરમાત્મા જ શેઠ છે, બીજો કોઈ શેઠ નથી. એ જે છે ને પહેલા આપણે રાખતા હતા હમ હમ. એ જે 2 લાઈન કે આવે ને, 2 લાઈન છે ના એમ તો 4-6 એ તો મોટું લાઈન છે. છે. હા પણ આ બધા બરોબર છે. હા એકદમ પ્રકાશથી પૂર્ણ છે. પ્રકાશ સંપૂર્ણ આવી જાય. આવી જાય. આ તો આ મૂકવા જેવું છે ને, આ હા, કાઢી છે. આ કાઢી લ્યો એટલે 3 લાઈન તો મળી મોટા જાય. અક્ષરમાં હા, મળી જાય. જાય. હા તો આ કાઢીને લઈ લો. હા બીજા બધા તો બરોબર છે. હા છે. એ કરીને પાછું મોકલો. સુશીલ પ્રભુ હા મોકલજો. આપણને અને શું છે? 124 નંબરનો સ્ટોર આવ્યો. 124 નંબર. આમાં વ્યાપક આ બરોબર છે ને? આ હા તો એકદમ પૂર્ણ છે એ બધા. આ બરોબર છે. બધું જ છે. આ બરોબર છે. હા આ બરોબર છે. હા આ બરોબર છે. હા આ બરોબર છે. હા બરોબર છે. આ બરોબર છે. આ બરોબર છે. એકદમ. આ બરોબર છે. હા આ બરોબર બરોબર. હા તો પછી બસ બરાબર છે બધા જ. આ બરોબર છે. હા છે. હે? હા આ બરોબર છે. હા સંપૂર્ણ સારા. પછી અને ત્રીજું. આ શું છે? આ ડાકો છે ને? ના એ તો આ મોબાઈલનું પેલું હોય ને. હા હા. હા. આ બરોબર છે. એકદમ. આ બરોબર. હમ. આ બરોબર. હા આ બરોબર. હા આ બરોબર. હા આ બરોબર. બરોબર છે. બરોબર. હવે 3 બસ દિવાલનું આવી એક જ. ગયું. હા એક જ અદલા હા બદલી એ કરીને મોકલો. મોકલો. બરોબર. આ રૂમ બધા 124 નંબરનો સ્ટોર આવ્યો. હા બતાવું છું પ્રભુને લેઆઉટ. 124 એટલે આમ નજીક પડશે બધા એન્ટ્રન્સ ની. બે બાજુ એન્ટ્રન્સ હોય છે. આ બાજુથી એન્ટર થાય ને બહુ અંદર છે? ના નદી એટલે રિવર તરફ. આ 124 નંબર છે. એન્ટર 124 થાય ને હા એન્ટર જે થતા જ આવે એમ? મોટા ને વધારે હોય ને એ બધા વચ્ચે રાખ્યા છે ને એક એક સ્ટોલ બધા આમ બોર્ડર પર રાખ્યા. એમ નહીં એન્ટ્રન્સ હા એન્ટર થતા જ આવે. આ ક્યાં? આ 124 અહીંયા એટલે એન્ટર અહીંયાથી છે? હા બે જગ્યાએ એન્ટ્રી છે. અહીંયા પણ છે અને આ બાજુ પણ છે. આમ પણ એટલે બે બાજુથી અહીંયા આવે. આવે આવે. આમ સીધો લાઈનમાં ચાલે માણસ. એક્ઝિટ છે ને આપણા બાજુથી 128 નંબર બાજુથી એક્ઝિટ. હા. ત્યાંથી બાજુમાં નાસ્તા પાણી ને એ બધું એ બાજુ છે. હા એટલે વધારે ધ્યાનમાં આવશે. આ બાજુ છે નાસ્તા પાણીને? હા, 128 નંબરથી આગળ એક્ઝિટ છે ને વચ્ચેનો અહીંયા દરવાજો છે. 128 ની વચ્ચે ના અહીંથી આવે નહીં લોકો અહીંથી આવે આ બાજુથી આવે. કઈ બાજુથી તમે કહો છો? અચ્છા 26 અને 100. 128 ની વચ્ચે જે આ જો આ જગ્યા આ જે છે આ 26 નંબર છે. આ બાજુ 128 છે. એની વચ્ચે એટલે અહીંયા આપણો સ્ટોલ છે. ખરેખર માણસો એન્ટર ક્યાંથી થાય? અહીંથી થાય? એન્ટ્રી બધી જવાના. બે બાજુથી થાય. એન્ટ્રી એક્ઝિટ બે જોડે જ હોય. જે બાજુથી આવે. અહીંથી થાય તો એ આમાં આ ફરી પણ વળે ને આ entry. બાજુ જતા રહે ને. આ એન્ટ્રી એક્ઝિટ છે પ્રભુ. બે બાજુથી આવી શકે. પણ અહીંથી અહીંયા એન્ટ્રી છે. અહીંથી આવનાર તો આમાં જ ફરીને થાકી જાય ને. અહીંયા એન્ટ્રી એટલે બધે જ એન્ટ્રી છે. બરાબર. આ અહીંયા છે અહીંયા છે અહીંયા. એટલે બહુ એકદમ અંદર વયો ગયો એવું નથી એમ. ના ના પેલો એકદમ અંદર વયો ગયો પહેલા હોય. જ હા, એવું અને ત્યાં પહોંચી ન શકે. હા અને એક જ ડોમ છે એટલે વાંધો નહીં આવે બધા. એટલે આખું એક જ આમ ડોમ આખો એક જ છે. પહેલા અહીંયા જુદા જુદા કરતા હતા. હવે આ વખતે એવું નથી. આખો અખંડ એક જ ડોમ છે.
એટલે ગમે તેથી આવે ખરા. હા 1 2 3 4 5 6 એન્ટ્રી બરાબર. છે. અને પેલું હવે સુધારીને મોકલું બરાબર. ઓમ ઓમ ગો. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગળ ઓમ ઓમ ઓમ. ઓમ ઓમ બધું આનંદ મંગળ છે. આ બધું આનું બરાબર. આ બુક ફેર છે ને પુસ્તક મેળવો એમાં સ્ટોલ રાખેલો છે. એટલે એ બધું એનામાં જે વચનામૃતો મૂક્યા છે એ અને સોમાપ્રભુ ને ભગાપ્રભુ તમે લાભ લઈ શકો. કારણ કે આ તો અહીં રહેવાના ને સેવામાં, એટલે તમારે રહેવું પડે, તમારે બે રહેવું પડે. અમદાવાદ રિવરફ્રન્ટ આમને છે ને અહીંયા પ્રસાદમાં રહેવું પડે ને, આની તો એ રહેતા હોય છે, એટલે તમારે બે રહેવું પડે. ખ્યાલ આવે? ત્યાં તો બધી વ્યવસ્થા હશે. અહીં લાવજો ફોન, સુશીલ ફોન લગાડજો. 13 તારીખથી રિવરફ્રન્ટ પર છે. જશીશ બાબુ સાથે વાત. પછી આ બાબુ રોડ મોકલવા છે કે અહીંયા રાખવા છે સેવામાં? ના, એ અહીં બધે રહ્યા. એ ભલે નહીં. ગોવિંદ પ્રભુ મોકલી શકાય એ વચનામૃતને બાંધીને ગોવિંદ પ્રભુ. હા, તમે બોલો સોમાપ્રભુ શું કહે છે? 13 થી 22 છે. હા, એટલે વચ્ચે પેમેન્ટ તારીખ આવે છે. હે? વચ્ચે એમને પેમેન્ટ કરવાનું આવે છે એ તારીખ. આ તો સોમાપ્રભુને 22 સુધી છે. 22 સુધી. 18 તારીખેથી 18 થી 18 થી અહીંથી તો ગોવા પ્રભુ જઈ શકે ને? હા, ગોવિંદ પ્રભુ એ પેકિંગ બીજા તો બધા અહીં બરાબર છે. બીજા તો બરાબર. બીજા બધા અહીં બરાબર. ત્યાં કરતા હા, અહીં તો બરાબર. લગાડો. હા, એટલે બીજા તમે 22 થી ને? 18 થી 22 કે 1 મિનિટ 14 થી 22 તારીખ હતી જ્યારે ફોર્મ ભર્યું ત્યારે. હવે આમાં ગૂગલમાં 13 થી બતાવે છે એટલે 21 પણ હોય. જોઈ લો, પૂછી લઉં હમણાં. ઓમ ઓમ ઓમ. તારીખ બદલી છે? તારીખ 13 તારીખથી 21 તારીખ 13 થી 13 થી 21. 21 છે. અને પ્રભુ એમને હોપ આ કરું. વચ્ચે છે ને જે બધું તત્વો માત્ર બ્રહ્મ પરબ્રહ્મ હા, એ એક લાઈનમાં કરી દઈએ ને તો ત્યાં આવી જાય, પેલું ઓછું ના કરવું પડે. હા. 2 લાઈન થાય. હા, એક લાઈન બરાબર. એક લાઈનમાં એમ તત્વ માત્ર પરબ્રહ્મ, બ્રહ્મ માત્ર સંસાર તો આવી જાય. હા તો પ્રભુ લખીએ કે ના લખીએ? હા તો ના, જય પ્રભુની જરૂર નહીં. તો પેલું આવી જાય ને? હા, તો આવી જાય. હા તો ત્યાં લઈ લો. હા, લઈ લો. એ બરાબર. હા, ત્યાં લઈ લો ને. અને એ ઉપર રાખવાનું. તત્વ માત્ર પરબ્રહ્મ, બ્રહ્મ માત્ર સંસાર એક લાઈન ઉપર, અને પછી પેલી 3 લાઈન નીચે. અને જય પ્રભુ ને કહેવાનું, જય પ્રભુ નહીં રાખવાનું. હા, એટલે 3 લાઈન આવી જાય. અને 3 લાઈન કઈ ખબર છે ને? હા, આખા જગતની. આખા જગતનું બધું ધન ધૂળ છે. આખા જગતની બધી કીર્તિ કચરો છે. અહીંયા સેવા નથી કરતા? કરે છે ને, પણ એમને ત્યાં જે બીજા બધા ભાવિકો હોય ને એમના કરતા એમની એક્સપર્ટીઝ છે. ગોડ્સ ગિફ્ટ આપવી કે ગોડ્સ ગિફ્ટ આપવાની કે વચનામૃત બધું એમને બીજા બધા અહીંયા સરસ સેવા કરે. એ અને કમલેશ પ્રભુ બે. એ તો ઓછું ના પડે ને? ના, ના પડે. એ જાય એટલે બધા છે ના, ને? ના પડે. બધાય છે.
તમારું સોમાપ્રભુ શું છે? એ તો એને એમને છે ને, તમે તમારે તો જઈ શકો પેમેન્ટની- ને, સોમાપ્રભુ જ જઈ શકે. અમે જઈએ શકીએ લેવા જઈએ. હે? તમે તો 13 થી જઈ શકો ને. હા, તમે 13 થી જઈ શકો. અને તમે પેમેન્ટની તારીખ પૂરતા જાઓ, વચ્ચેના આગળના હા. દિવસોમાં જવાય ને. હા, એક જવાય ને. દિવસ પૂરતા તમે ખાલી જઈ આવો. પેમેન્ટ પૂરતા જ જવાનું, બાકી તો રેવાય. 13 થી હા, જોઈ લો. 13 થી 21 રહી શકો તમે. એક દિવસ પેમેન્ટ પૂરતું જઈને આવતું રહેવાનું. આવી ગયું. હા. હા, જોવે છે. બરોબર પ્રભુ છે. જોવે છે. બરોબર છે, બરોબર છે. એટલે આ છે ને એવું જ આ છે. આ 00 છે આમાં આવી જાય. હા, એ તો બરોબર છે. બરોબર છે જોશી પ્રભુ. તમારે ત્યાં છે ને ભાવિકો? હા, તમારે ત્યાં ભાવિકો છે ને? હે? કે તમારે એકલા જ બેહી રહેવું પડશે? પછી આમ બેહી રહેશો બરાબર આમની જેમ એક્સપ્લેન કરશો ને બરાબર? હા. પ્રેક્ટિસ, નેટ પ્રેક્ટિસ કરવાની, નેટ પ્રેક્ટિસ. એ કરે છે ખરા આમ? બરાબર. પ્રભુ, આ ભોગો ઉપર ટપકું રાખવું છે કે કાઢી નાખવું છે? એક પહેલી વાતના વખતે ભોગો ધન ગન. સહજ આ ભોગો ના ટપકાની જરૂર નથી. હા, જોશી પ્રભુ, પેલું વાસના ભોગો ઉપરનું ટપકું કાઢી નાખાવું છે. એ જ નીચેથી છઠ્ઠી લાઈન, 5મી લાઈન. તમે ક્યાં જાઓ? ભોગો ઉપરથી ટપકું કાઢી નાખો. ગો ઉપરથી. ગો નહીં, ભોગો. ભોગો નહીં, ભોગો. બાકી બધા બરોબર છે? બધું બાકી કઈ રહી જતું કમ્પ્લીટ નથી? ના ઓરિજિનલ સાથે પણ કમ્પ્લીટ. આવી ગયું બધું. હા, આવી ગયું. એટલે મેન આખો પ્રકાશ આવી ગયો. એટલે ટોટાલિટીમાં ઓવરઓલ આખો પ્રકાશ આવી જાય. હા, પેલું આગલું ડિલીટ કરી દો. આવી ગયું. બરાબર, બરાબર. હા, પેલું ચાલે. એ બરાબર, બરાબર. બધું સંપૂર્ણ બધું આવી જાય ને? હા, બધું આવી ગયું. તો પછી વ્યાપકમાં જે આગળ મોકલ્યું તો એ કાઢીને આ મોકલ્યું. હા, એ વ્યાપકમાં જ કર્યું. હા, વ્યાપકમાં જ કર્યું. હવે હવે અહીંથી કોઈની જરૂર નથી ને ત્યાં બધા છે ને? અહીં કોઈને કહેવાની જરૂર નથી ને? બરાબર, બરાબર. હે? હે? હા, બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગળ ઓમ ઓમ ઓમ. બધું આનંદ મંગળ છે? બધું આનંદ મંગળ છે? બધું બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગળ ઓમ ઓમ ઓમ. જય પ્રભુ. ઓમ ઓમ ઓમ. હવે તમને અમે 14 તારીખે જઈશું. હે 14 તારીખે જઈશું. તમે લાવો, એ લાવજો, કર લગાડજો. ઓમ ઓમ ઓમ. અહીંથી સોમાપ્રભુ મહેસાણા અહીંયા છે અત્યારે. એમ કે છે કે અમે 14 તારીખે જઈશું. હા, વાંધો નહીં. હવે તો વાંધો નહીં. એમને રહેવા જમવા બધી વ્યવસ્થા છે ને? હા, એ તો અહીંયા છે ને, અમારા ઉપરનું ખાલી જ છે. છે ને બધું? હા, બધું છે. હા, તો એ રહેશે. હા, પ્રભુ. 14મી તારીખે સોમાપ્રભુ આવશે, બરાબર? એ હા.
પછી જયેશ પ્રભુના ગોવા પ્રભુની જરૂર છે? ના પ્રભુ, જરૂર હોય તો મોકલે એમ. પ્રભુ છે ને, મામા પ્રભુ ને બધા છે. પણ ગોવિંદ પ્રભુ હોય ને તો ગોડ્સ ગિફ્ટ ને એ બધામાં એ સારું. મામા પ્રભુ બનાવશે ને, આ પેલી તો દર ફરી શું મામા પ્રભુ નથી હોતા, મામા હા આવે છે. હા એ કોણ? ખરું. મામા પ્રભુ, છે મામા પ્રભુજી. કમલેશ પ્રભુને જવાનું થાય એટલે કહું છું. કમલેશ પ્રભુ તો સાંજે આવવાના. હા પણ ના પણ આખો દિવસ ગોવા પ્રભુ રહી શકે ને? હા ના ના, મામા પ્રભુ આખો દિવસ મામા પ્રભુ હોય તો વાંધો નહીં. એ ભાઈ ફેરીને તો આવવાની જ એ રહેવાના છે પણ. હા તો બરાબર. હમ? તો બરાબર, મામા પ્રભુ રહેવાના છે આખો નતો દિવસ. રહેતા આખો દિવસ, કારણ કે ત્યાંથી બધું એમને કામ હતું ને એટલે ચાલુ હતું બધું. હા એટલે આખો દિવસ નતા રહેતા, હવે આખો દિવસ રહેવાના છે. ના તોય ગોવા પ્રભુની જરૂર હોય તો આવે એમ. ના ના પ્રભુ, બીજા બધા છે, બીજા બધા આવતા જતા ભાઈ કોઈ ભણાય. સોમા પ્રભુ કહે છે કે 14મી આવશે. હા પ્રભુ, બરાબર? હા. ઓમ ઓમ ઓમ. ઓમ ઓમ ઓમ. સુશીલ પ્રભુ એડ્રેસ ને ફોન નંબર ખાસ લેજો. હા પેલા ના ના એડ્રેસ પણ લેજો. હોય તો કામ લાગે. હમ. એટલો બધો ટાઈમ લખાવો. સર્ગ 35મો બ્રહ્મ સ્વરૂપનું વર્ણન. આ 35મા સર્ગમાં આત્મવસ્તુ જગદાદિ પ્રપંચ સહિત અને જગદાદિ પ્રપંચથી રહિત એમ ભાસે છે, પણ તે અખંડ રીતે એક જ છે એવું બતાવવાને બ્રહ્મનું રૂપ સત્ય અને અસત્ય એ બંને ભાવના આભાસવાળી છે એ કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, ક્ષણ માત્રમાં ઇન્દ્રિય દ્વારા એક દેશમાંથી બીજા દેશમાં પ્રાપ્ત થયેલા ચિદાત્માનું વચમાં જે કંઈ નિર્વિષય રૂપ છે તે જ આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે. ફરીથી. વશિષ્ઠ બોલ્યા, ક્ષણ માત્રમાં ઇન્દ્રિય દ્વારા એક દેશમાંથી બીજા દેશમાં પ્રાપ્ત થયેલા ચિદાત્માનું વચમાં જે કંઈ નિર્વિષય રૂપ છે તે જ આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે. તમે ચાલતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, આંખો મીંચતા અને ઉઘાડતા તથા હાસ્ય કરતા સદાકાળ આત્માના નિર્વિષય ચૈતન્ય સ્વરૂપમાં એક નિષ્ઠા રાખો, એટલે તમને મોક્ષની નિર્વિકાર સ્થિતિ પ્રાપ્ત થશે. તમે જીવનમુક્ત પુરુષના વ્યવહાર પ્રમાણે અને પોતાના કુલાચાર પ્રમાણે વ્યવહાર કરતા રહેજો, પણ અંદર વાસનાઓથી, ધનેષણા, પુત્રેષણા, પલ્લવકેષણા ઇત્યાદિ એષણાઓથી, ઈચ્છાઓથી રહિત, સત્ય, નિરાભાસ અને ચૈતન્યરૂપ પરમ તત્વમાં નિષ્ઠા રાખવારૂપી પરમ પુરુષાર્થમાંથી તમે કદી પણ ડગશો માં. તમે એ વિષયમાં મેરુ પર્વતની પેઠે અચલ થઈને રહેજો. અવિદ્યાનું ખરું રૂપ જ એ છે કે તત્વદ્રષ્ટિએ જોવા જતાં તે દેખાતું નથી. જો તત્વદ્રષ્ટિએ જોવા જતાં તેનું સ્વરૂપ નજરે આવતું હોય તો તેને વિદ્યારૂપ જ કહી શકાય. જ્યાં અવિદ્યાનો જ અસંભવ છે ત્યાં પછી અવિદ્યા વડે થયેલો જડ ચેતનનો અથવા દ્રષ્ટાદ્રશ્યનો વિભાગ તો કઈ જગ્યાએ અને કેમ સંભવે? જો એમ જ છે તો પછી પોતાની અંદર જ તમે સંકલ્પને શા માટે સ્ફુરાવો છો? તમે સંકલ્પને સ્ફુરવા જ નહીં દો એટલે બળાત્કારથી પોતાની મેળે જ શાંતિનો ઉદય થશે. બ્રહ્મ અને જગત એ બંને પરમાર્થ દ્રષ્ટિએ જોતા એક જ છે અને એક છતાં અનેકની પેઠે થઈ રહેલ છે. બ્રહ્મ પોતે પૂર્ણ છે તો પણ અપૂર્ણ જેવું ભાસે છે અને તે શુદ્ધ છતાં અશુદ્ધના જેવું જગત આદિના આકારે પ્રસરી રહ્યું છે. એ બ્રહ્મ તત્વ શૂન્ય નથી છતાં પ્રલય આદિમાં શૂન્ય જેવું થઈ રહે છે. તે શૂન્યના જેવું નિર્વિકલ્પ છે છતાં સૃષ્ટિકાળમાં કેમ જાણે શૂન્યતાથી રહિત હોય તેવું ભાસે છે. વસ્તુતઃ તે દેશકાળ વડે અમાપ છે છતાં કેમ જાણે દેશકાળ વડે તે માપવાળું હોય તેવું થઈ રહ્યું છે. એ પોતે એકરૂપ છે છતાં કેમ જાણે અનેક રૂપે હોય તેવું ભાસે છે. તે અવિકારી છે છતાં કેમ જાણે વિકારી હોય તેવું ભાસી રહ્યું છે. તે સર્વત્ર સમાન રૂપે રહેલું છે અને શાંત છે છતાં
કેમ જાણે વિક્ષેપવાળું હોય તેવું જણાય છે. તે સદરૂપ છે, છતાં દ્રષ્ટિપથમાં ન આવવાથી કેમ જાણે અસત્ય હોય તેવું છે. પોતાના એક જ રૂપમાં રહ્યા છતાં તે કેમ જાણે બીજા રૂપે જ ખડું થઈ ગયું હોય તેવું ભાસે છે. તે વિભાગવાળું નથી, છતાં કેમ જાણે વિભાગવાળું હોય તેવું થઈ રહ્યું છે. તે જડ અંશથી રહિત છે, છતાં કેમ જાણે જડ અંશવાળું હોય તેવું દેખાય છે. તે પરપ્રકાશ્ય નથી, છતાં કેમ જાણે પરપ્રકાશ્ય એટલે બીજા વડે પ્રકાશને પ્રાપ્ત થતું હોય તેવું ભાસે છે. તે નિરઅવયવ છે, છતાં કેમ જાણે તે અવયવવાળું હોય તેવું શોભી રહ્યું છે. અહંકાર વિનાનું, છતાં તે કેમ જાણે અહંકારવાળું હોય તેવું જણાય છે. અને નાશથી રહિત, છતાં તે કેમ જાણે નાશવાળું હોય એવું જણાય છે. એ પરમ તત્વ કલંક વિનાનું છે, છતાં કેમ જાણે જન્મ મરણ આદિરૂપ કલંકવાળું હોય તેમ ભાસે છે. તે દ્રશ્યથી રહિત છે, છતાં કેમ જાણે દ્રશ્યપણાને ધારણ કરી રહ્યું હોય તેમ થઈ રહ્યું છે. તે પોતે સ્વયં પ્રકાશ છે, છતાં કેમ જાણે અંધકાર વડે ઘેરાયેલું હોય તેમ થઈ રહેલું છે. તે પુરાતન, છતાં કેમ જાણે નવો આકાર ધારણ કરી લેતું હોય તેવું ભાસે છે. એ તત્વ પરમાણુના કરતાં પણ બહુ સૂક્ષ્મ છે, છતાં તે પોતાના ગર્ભની અંદર અસંખ્ય સૃષ્ટિઓની પરંપરાને ધારણ કરી રહ્યું છે. એ તત્વ સર્વરૂપ, છતાં યજ્ઞ, દાન, તપ, ચિત્તની પવિત્રતા, વૈરાગ્ય અને શ્રવણ મનન વગેરે દુઃખથી સાધી શકાય તેવા પ્રબળ પુરુષાર્થથી જ્ઞાન દશાને પ્રાપ્ત થયેલા વિવેકી પુરુષને દ્રશ્યથી રહિત જોવામાં આવે છે. તે પરમ તત્વ બંધન માત્રથી મુક્ત છે, છતાં કેમ જાણે બંધનોવાળો હોય તેવું દેખાય છે. તે અનેક પ્રકારે પ્રસરી રહ્યું છે, છતાં પણ દ્વૈત ભાવથી રહિત છે. એ શુદ્ધ તત્વ માયાના સંપર્કથી રહિત છે, તો પણ માયારૂપી અનેક કિરણ સમૂહનો પ્રસાર કરવામાં નિર્મળ સૂર્યનારાયણના જેવું છે. તે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. મહાસાગર જેમ નદી ઉપરથી ફરીથી માયા એ શુદ્ધ તત્વ માયાના સંપર્કથી રહિત છે, તો પણ માયારૂપી અનેક કિરણ સમૂહનો પ્રસાર કરવામાં નિર્મળ સૂર્યનારાયણના જેવું છે. તે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. મહાસાગર જેમ નદી, નાળા આદિના જળનું સ્વામીપણું ભોગવે છે, તેમ એ તત્વ પણ કેમ જાણે સર્વ જ્ઞાન માત્રનું સ્વામિત્વ ભોગવતું હોય તેમ સર્વજ્ઞ છે. જગતરૂપી રત્નોને રહેવા માટે તે બ્રહ્માંડના આકારના એક મોટા ખજાના રૂપ છે. એ તત્વ અત્યંત ભારે છે, છતાં વિવેકરૂપી તાજવામાં તોડતા ભારેપણું મિથ્યા જણાયાથી તે રૂના પૂંબડાથી પણ બહુ હલકું જણાય છે. માયારૂપી કિરણો પ્રસારવામાં એ તત્વ ચંદ્રમા રૂપ છે. ઉપરથી ફરીથી એ તત્વ અત્યંત ભારે છે, છતાં વિવેકરૂપી ત્રાજવામાં તોડતા ભારેપણું મિથ્યા જણાયાથી તે રૂના પૂંબડાથી પણ બહુ હલકું જણાય છે. માયારૂપી કિરણો પ્રસારવામાં એ તત્વ ચંદ્રમા રૂપ છે, એટલે તે માયાનું મૂળ અધિષ્ઠાન રૂપ છે, છતાં દેખવામાં આવતું નથી. એ તત્વ દેશકાળ વડે અનંત અને અપાર છે, તો પણ તે કોઈ દેશકાળમાં રહેલું પણ નથી. એ શુદ્ધ ચૈતન્ય તત્વ આકાશ જેવા શૂન્ય પ્રદેશમાં પણ વનની રચનાઓને અને પર્વતોને બનાવે છે. એ તત્વ અતિ સૂક્ષ્મ પદાર્થોથી પણ અતિ સૂક્ષ્મ છે, અને અતિ સ્થૂળ પદાર્થોથી પણ અતિ સ્થૂળ છે. અતિ ભારે પદાર્થો કરતાં પણ તે અતિ ભારે છે, અને અતિ શ્રેષ્ઠ પદાર્થોથી પણ તે અતિ શ્રેષ્ઠ છે. અંદર શૂન્યતાને લીધે તે કર્તા, કર્મ અને કરણથી રહિત છે, અને કારક તથા કારણ એ બંનેથી પણ રહિત છે. છતાં તે કેમ જાણે કર્તા, કર્મ આદિ વડે ઘણા કાળથી યુક્ત હોય તેવું છે. કર્તા, કર્મ અને કરણના નીચે છે. અસાધારણ કારણને કરણ કહે છે. ફરીથી કરતા કર્મ
કર્તા કર્મ અને કરણથી રહિત છે, એના નીચે અસાધારણ કારણને કરણ કહે છે, એવી ટાંચ છે. ના પણ એ ટાંચ કઢાવી ના. હવે ખાલી કરણ એટલે સાધન. કરણનો અર્થ સાધન થાય, હમ. કારણ ન થાય, સાધન થાય. સાધન કરણ. થાય. હા કરણનો અર્થ સાધન થાય. હા કર્તા સાધન. કર્મ અને કરણ, એમાં કરણનો અર્થ સાધન થાય. કરણ એટલે સાધન. જેમ કે અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર પ્રાણ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય એ અંદરનું સાધન, અને આ બહારનું સાધન, દેહ છે બહારનું સાધન. અને અંતઃકરણ એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર 5 પ્રાણ એ અંતઃકરણ. કરણ એટલે અંદરનું સાધન. એ રીતે કારણ નો થાય, કરણ એટલે સાધન. અંદર શૂન્યતાને લીધે તે કર્તા કર્મ અને કરણથી રહિત છે. કરણ એટલે સાધન. છતાં તે કેમ જાણે કર્તા કર્મ આદિ વડે ગણાકારથી યુક્ત હોય. હા. અંદર શૂન્યતાને લીધે તે કર્તા કર્મ અને કરણથી રહિત છે, અને કારક તથા કારણ એ બંનેથી પણ રહિત છે. છતાં તે કેમ જાણે કર્તા કર્મ આદિ વડે કારક કારક એટલે સહાયકારી કારણ. કારકનો અર્થ સહાયકારી કારણ થાય. સમજાય? દાખલા તરીકે માટીમાંથી જે ઘડા વગેરે બને તો માટી એમાં ઉપાદાન કારણ કહેવાય. સમજાય? બનાવનાર છે કુંભાર, એ નિમિત્ત કારણ કહેવાય. અને ચાકડો ને લાકડીને એ બધું સહકારી કારણ કહેવાય. સમજાય? એટલે કારક એટલે સહકારી કારણ, કરનાર સાધન. પણ આ બધું બ્રહ્મમાં નથી, એમ ખાલી ભાષે જ છે. અંદર શૂન્યતાને લીધે તે કર્તા કર્મ અને કરણથી રહિત છે, અને કારક તથા કારણ એ બંનેથી પણ રહિત છે. છતાં તે કેમ જાણે કર્તા કર્મ આદિ વડે ગણાકારથી યુક્ત હોય તેવું છે. તે જગતરૂપી રત્નને રહેવાના સંપુટ રૂપે છે. છતાં તે નિત્ય અરણ્યના જેવું શૂન્ય જ છે. તે અનંત પર્વતોના જેવું કઠણ છે, છતાં આકાશ કરતાં પણ સુકોમળ છે. એ તત્વ અનાદિકાળથી નિત્ય જ છે, તો પણ પ્રત્યેક વસ્તુમાં અને પ્રત્યેક સમયમાં કેમ જાણે કોમળતાથી નવે નવે રૂપે થઈ રહ્યું હોય તેવું દિશે છે. તે પ્રકાશમય છે, છતાં અજ્ઞાનના આવરણને લીધે અંધકાર જેવું જણાય છે. તે જગતને ઢાંકી દે છે, તેથી અંધકાર જેવું છે, છતાં એ તત્વ સર્વત્ર પ્રકાશ રૂપે પ્રસરી રહેલું છે. એ તત્વ પ્રત્યક્ષ છતાં દુર્લક્ષ્ય, ઘણી મહેનતે માર જાણી શકાય તેવું છે, અને અજ્ઞાન દશામાં પરોક્ષ છતાં જ્ઞાન દશામાં પોતાની પાસે જ રહેલું છે. એ તત્વ ચૈતન્યરૂપ છતાં અવિદ્યા વડે જડરૂપ દેખાય છે, અને અજ્ઞાન વડે જડરૂપ દેખાતા છતાં પણ તે ચૈતન્યરૂપ જ છે. એ તત્વ હુરૂપ પણ છે, છતાં તમારા રૂપ પણ થઈ રહેલું છે. તે તમારા રૂપ છે, છતાં મારા રૂપ થઈ રહેલું છે. તે મારાથી એટલે અહંકારથી જુદું છે, છતાં હું રૂપ જ થઈ રહેલું છે. તે બ્રહ્મ દ્રષ્ટિએ હું રૂપ જ છે, છતાં કેમ જાણે જુદું જ હોય તેવું લાગે છે. આ પરબ્રહ્મરૂપી ભરપૂર મહાસાગરની અંદર આ 3 લોકરૂપી તરંગો કેમ જાણે ઉછાળા મારતા હોય તેવા દેખાય છે. બાકી તરંગ જેમ જળરૂપ છે, તેમ એ સર્વલોક બ્રહ્મરૂપ જ છે. બરફ જેમ સફેદ રંગ ધારણ કરે છે, તેમ બ્રહ્મ તત્વે પોતાની અંદર રહેલી આ સર્વ દ્રશ્યજાળને વિવર્ત ભાવથી ધારણ કરી રાખેલી છે. જેમ બરફને લીધે તેની અંદર રહેલું ધોળાપણું જોવામાં આવે છે, તેમ ચૈતન્ય તત્વને લીધે જ તેની અંદર રહેલી આ સૃષ્ટિ જોવામાં આવે છે. આ પરમાત્મા દેશ કાળરૂપી અવયવથી રહિત છે, છતાં જળ જેમ તરંગનો વિસ્તાર કરે છે, તેમ તે મિથ્યારૂપે રાત દિવસ કેમ જાણે જગતનો વિસ્તાર કરતા હોય
તેવું ભાસે છે. આ ચિદાકાશરૂપી વિશાળ જંગલની અંદર પંચ મહાભૂતરૂપી પાંદડાના ફેલાવારૂપી આ જગતરૂપી જીર્ણ મંજરીઓ વિકાસને પ્રાપ્ત થાય છે. એ પરમાત્મા જીવ જગત આદિના આકારે થઈ રહેલા પોતાના પ્રતિબિંબને પોતાની મેળે જ જોવાની ઈચ્છાથી પોતે અત્યંત નિર્મળ આકાર ધારણ કરી લઈ અરીસારૂપ થઈ રહેલા છે. અનંત બ્રહ્મ સત્તાની અંદર આકાશરૂપી ઉંબરાના વૃક્ષના ફળના જેવા બ્રહ્માંડના પોતાની અંદર ઈચ્છા વડે કલ્પી લીધેલ એક ત્રૈલોક્યરૂપી અવયવની અંદર દીપી નીકળતા સૂર્ય વગેરે દેવો અને તેનાથી ઉદયને પ્રાપ્ત થનાર ચક્ષુ આદિ ઇન્દ્રિય સમૂહ જીવરૂપ આત્માને રૂપ આદિ વિષયોનો અનુભવ કરાવવામાં સાધનરૂપ ઉપયોગી થઈ જગતમાં જે અનેક ચમત્કારો બતાવે છે એ પરમાત્મા અંદર રહેલા વાસનામય પ્રપંચ વડે અને બહાર રહેલા જગતરૂપી પ્રપંચ વડે જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં અનેક રૂપે થઈ રહેલા છે. સુષુપ્તિ અવસ્થામાં નાના પ્રકારે નહીં દેખાતા તે એક રૂપે જ દેખાય છે. એવી રીતે ભાવ અને અભાવવાળી સ્થિતિથી બહાર અને અંદર સર્વત્ર એ જ તત્વ રહેલું છે. આ સર્વ પદાર્થોની શોભા એ પરમાત્મા રૂપ જ છે. અને જેમ જીભ પોતાના મુખરૂપી ગુફાની અંદર રસાસ્વાદનો ચમત્કાર બતાવે છે તેમ એ પરમાત્માની અંદર તેની જ ઈચ્છાથી તેના જ પ્રયોજન માટે વિવિધ પ્રકારના ચમત્કારો કર્યા કરે છે. ચેતન સત્તાને લીધે જ મધુરતા બતાવનારા રૂપ રસ આદિ વિષયોને પોતાના પ્રદેશમાં ધારણ કરી રહેલું અને જગતમાં દેખવામાં આવતી સુખ દુઃખ કામ ક્રોધ જન્મ મરણ ઇત્યાદિ અનેક ચક્રીવાળું એ જગત પરમાત્મારૂપી જળના રસરૂપ છે. જેમ સૂર્ય આદિ તેજોમય વસ્તુનું પ્રભામંડળ સૂર્ય આદિ પોતાના અધિષ્ઠાનમાં લય પામી જાય છે અને પાછું તેમાંથી જ ઉદય પામે છે, તેમ સૂર્ય ચંદ્ર અગ્નિ આદિ દેવતાઓ અને નેત્ર આદિ ઇન્દ્રિયો એ સર્વના તેજ વડે પ્રકાશથી પદાર્થોની શોભા પ્રકાશમય પરમાત્મામાં સુષુપ્તિ તથા પ્રલયમાં લીન થઈ જાય છે અને જાગ્રત અવસ્થામાં તથા સ્વપ્નાવસ્થામાં તેમાંથી જ ઉદય પામી ખડી થઈ છે. જેમ બરફની અંદર શ્વેત ભાવ રહ્યો છે તેમ આ સર્વ જગત બ્રહ્મમાં જ રહેલ છે, તેથી બ્રહ્મરૂપ જ છે. જેમ ચંદ્રમાંથી તેના કિરણો બહાર પ્રસરે છે તેમ ચૈતન્યમય બ્રહ્મમાંથી જ આ સર્વ પદાર્થોની શોભા બહાર પ્રસરી રહેલી છે. એ પરમાત્મારૂપી એક નિરવયવ રંગમાંથી આ જગતરૂપી ચિત્ર બનેલું છે. ખરી રીતે તે જન્મ આદિ ષડ ભાવ વિકારો તથા પરસ્પર એકબીજાથી પદાર્થોનું ભિન્નપણું બતાવનારી વિચિત્રતા ઇત્યાદિકથી રહિત જ છે અને શાંત કેવળ પરબ્રહ્મ રૂપે સર્વત્ર રહેલ છે. આ પરમાત્મારૂપી વનવૃક્ષમાંથી જ દ્રશ્યરૂપી શાખાઓ અને જગતના સમૂહરૂપી ગુચ્છાઓ ઉત્પન્ન થાય છે અને તે આકાશરૂપી આંગણાની અંદર પોતાની મેળે જ મજબૂતપણે રૂઢ થઈ રહેલી છે. આ પરમાત્મારૂપી અચળ પર્વતની અંદર વૃદ્ધિ અને નાશવાળી અને નાના પ્રકારના પદાર્થોરૂપી અનંત પુષ્પોને લઈ જનારી દ્રશ્યરૂપી નદી નિરંતર વહ્યા કરે છે. દૈવરૂપી નર્તકી આ ચિદાકાશરૂપી રંગભૂમિની અંદર પોતાના કરેલા આરંભને જરા પણ નહીં અટકવા દેતા અનેક કલ્પરૂપી ઉત્સવના દિવસમાં જગતરૂપી હાવભાવ બતાવવાથી ભ્રાંતિનું અનુકરણ કરી નિરંતર નાચ્યા કરે છે. એટલું જ નહીં પણ તે પોતાના કાળરૂપી બાળકને આ બ્રહ્મરૂપી રંગભૂમિમાં માયારૂપી ચંદરવાની નીચે વારંવાર નચાવ્યા કરે છે અને એક વખત સમેટી લઈ અને અનેક વખત
તે પોતાના કાળરૂપી બાળકને આ બ્રહ્મરૂપી રંગભૂમિમાં માયારૂપી ચંદરવાની નીચે વારંવાર નચાવ્યા કરે છે. અનેક વખત સમેટી લઈ તેને વળી પાછો ખડો કરી દે છે. એ બાળકના માત્ર આંખ ઉગાડવા મીંચવામાં જ કરોડો બ્રહ્માંડોના મહાપ્રલયો અને નાના પ્રલયો થઈ જાય છે. જેમ અંદર સેંકડો પ્રતિબિંબ પડે તો પણ અરીસો ઈચ્છા આદિ વિકારોથી રહિત અને જેવો છે તેવો જ રહે છે, તેમ આ પરમાત્મા પણ અનેક બ્રહ્માંડોનો પોતાની અંદર ઉદય થાય તો પણ ઈચ્છા આદિ વિકારથી રહિત, શાંત અને નિર્વિકાર રહી પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. જેમ ભૌતિક સૃષ્ટિઓનું કારણ પંચ મહાભૂત છે, તેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન સૃષ્ટિઓના બીજરૂપ તથા કારણરૂપ આ પરમાત્મા જ છે, અને એ પરમાત્માનું બીજું કંઈ પણ કારણ નથી. માયાના યોગથી આ પરમાત્માના નેત્રનું ઉઘડવું થતાં જગતની સર્વ શોભા ઉત્પન્ન થયેલ જોવામાં આવે છે, અને એ પરમાત્મા નેત્રનું મીંચાવું થતાં યોગનિદ્રામાં આખા જગતનો પ્રલય થઈ જાય છે. ખરી રીતે તો પરમાત્મા માયાના સંબંધ વિના ઉપરના બંને ભાવથી રહિત છે, અને કેવળ પોતાના શુદ્ધ માયાના સંપર્કથી રહિત પવિત્ર એવા સ્વરૂપમાં જ સદાકાળ સ્થિર થઈ રહે છે. ખરી રીતે તો પરમાત્મા માયાના સંબંધ વિના ઉપરના બંને ભાવથી રહિત છે, અને કેવળ પોતાના શુદ્ધ માયાના સંપર્કથી રહિત પવિત્ર એવા સ્વરૂપમાં સદાકાળ સ્થિર થઈ રહે છે. જેમ પવનના સપાટાઓ પવનરૂપ જ છે, તેમ પરિણામ, કાળ, સંખ્યા અને વૈભવ આદિથી મોટા એવા અનેક બ્રહ્માંડો, તેની અંદર રહેલા પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, તેમજ તેની અંદરના પ્રાણીઓનો જન્મ, બાલ્યાદિ અવસ્થા, જાગ્રતાદિ અવસ્થા અને નીચી ઊંચી સ્થિતિ ઇત્યાદિ એ બધું આ ચિદાકાશથી ઉદય પામે છે. એટલે કે એ સર્વ અનંત ચિદાકાશ રૂપ જ છે એમ સમજી તમે શાંત થઈ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પરબ્રહ્મ સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 35મો સમાપ્ત. સર્ગ 36મો ઈચ્છા ત્યાગથી મોક્ષ પ્રાપ્તિ. આ 36મા સર્ગમાં જે પુરુષ વિષય સુખને તુચ્છ સમજી તેની ઈચ્છા નથી રાખતો, તેને ભોગ પણ કાંઈ બંધનકારક થતો નથી. ઈચ્છા માત્ર જબરું બંધન છે, અને તેનો ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, એ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, જેમ જળની અંદર અનેક ચકરીઓ જુદા જુદા રૂપે જોવામાં આવે છે, તેમ પ્રથમ તો સર્વ પદાર્થો જુદા જુદા રૂપે જોવામાં આવે છે. તે ઈચ્છાને ઉત્પન્ન કરી દઈ મનુષ્યના ચિત્તને ભમાવી મૂકે છે. પછી તે રાગ, દ્વેષ, નરક આદિ અનેક મોટા અનર્થોને ઉત્પન્ન કરે છે. પરંતુ જેમ જળના તરંગો જળરૂપ જ છે, તેમ સર્વ પદાર્થો એક પરબ્રહ્મ જ છે. આ જગતનું ખરું સ્વરૂપ ચિદાકાશ છે. સર્વ પદાર્થોના વિશેષ રૂપને છોડી દેતા જે અવશેષ રહે છે તે ચિદાકાશ છે. એ ચિદાકાશ કેવળ સત્તા માત્ર રૂપે જણાય છે, અને સમાધિ વડે ચિત્ત શાંતિને પ્રાપ્ત થતાં તે અનુભવમાં આવે છે. જેમ આકાશની અંદર બાળકના ચિત્ત વડે કલ્પાયેલા રાક્ષસ, પિશાચ વગેરે પ્રૌઢ પુરુષની દ્રષ્ટિમાં કાંઈ પણ નથી, તેમ વિવેકને પામેલો હું ચિદાકાશની અંદર સત્યતા વડે જોઉં છું, તો મારી દ્રષ્ટિમાં અજ્ઞાનીઓની કલ્પનામાં આવતું આ જગત કાંઈ પણ નથી. જેમ પોતાના મન વડે કલ્પાયેલ યક્ષ, પિશાચાદિક બાળકના મનમાં જ સત્ય લાગે છે, તેમ આ જગત પણ અવિવેકીના મનમાં જ સત્ય લાગે છે. આ જગત વિદ્વાનની દ્રષ્ટિમાં તો બ્રહ્મરૂપ છે. તેથી તે શિલા વડે બનાવેલ પૂતળાની સેનાની પેટે બહારના રૂપ આદિ વિષયો અને અંદરના ચિત્ત, બુદ્ધિ, મન ઇત્યાદિ વિષયો એ બંનેથી રહિત છે. તો તેમાં જગતપણું ક્યાંથી હોય? માત્ર અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં જ અવિદ્યાને લીધે તેમાં બહારના રૂપ આદિ વિષયો અને અંદરના મન, બુદ્ધિ, ચિત્ત આદિ વિષયો ભાષા કરે છે.
જેમ એક આકાશથી જુદું બીજું આકાશ નથી જણાતું, તેમ રૂપ આદિ બાહ્ય વિષયોનું અને મન બુદ્ધિ આદિ આંતર વિષયોનું ખરું તત્વ શોધવા જતાં ચૈતન્ય વિના બીજું જુદું જણાતું નથી. તો પછી તેમાં જગતનો ભાવ ક્યાં રહી શકે? જ્ઞાતા પુરુષને હું આ જગતરૂપી દ્રશ્યનો દ્રષ્ટારૂપે અનુભવ કરનારો છું એવો ભાવ જગતની ભ્રાંતિને ખડી કરી દેનાર છે. પણ આ જગતરૂપી દ્રશ્ય જ નથી, તો પછી હું તેવા દ્રષ્ટા તરીકે અનુભવ કરનારો જુદો ક્યાંથી રહ્યો? એવો ભાવ જગતની ભ્રાંતિને શાંત કરી દેનાર છે. જેમ સ્મરણ અને વિસ્મરણ એ બંને તમારી સ્વાધીનતામાં રહ્યા છે, તેમ ઉપરના બંને ભાવો પણ તમારી સ્વાધીનતામાં જ રહેલા છે. ચિદાકાશ આકાર માત્રથી રહિત છે અને તે પરમ આકાશરૂપ છે. તેથી તેનો ચૈતન્યરૂપ સ્વભાવ કોઈ પણ રીતે કોઈ જગ્યાએ બદલી શકાતો નથી. આમ તેમાં જળ જગતની કલ્પના જ સંભવતી નથી. આ જગત ચૈતન્યરૂપ હોવાથી તેની અંદર પણ સ્વભાવથી જ વિકારીપણું ઘટતું નથી. તો પછી એ અસ્વાભાવિક વિકારીપણું શુદ્ધ નિર્લેપ અધિષ્ઠાન ચૈતન્યમાં તો ક્યાંથી જ હોય? આ સર્વ ચિદાકાશ રૂપ જ છે. વ્યવહારના આધારરૂપ હું એવો અહંકારની પણ ત્યાં સત્તા અસ્તિત્વ નથી. ચિદાત્માની અંદર કશું વિકાર આદિ સંભવતું નથી અને કોઈ ઠેકાણે ચૈતન્ય તત્વથી જુદું કાંઈ પણ છે નહીં. સર્વ શાંત, પરમ મંગળમય અને શુદ્ધ ચિદાત્મા રૂપ છે. જેમ આકાશની અંદર વનની ઉત્પત્તિ ન જોવામાં આવે, તેમ તમે, હું એ વગેરે કશી પણ ભ્રાંતિ તેમાં મારા જોવામાં આવતી નથી. આ મારી ઉપદેશવાણી પણ ચિદાકાશ રૂપ હોવાથી પોતાના સ્થૂળ રૂપથી રહિત શૂન્યના જેવી છે. શૂન્યના જેવી છે એમ તમે સમજો. એ તમારા ચિદાકાશ રૂપ આત્માની અંદર પોતાની મેળે સ્થિર થઈ રહે છે. અર્થાત એ વાણીની ઉત્પત્તિ પણ ચેતન તત્વથી છે અને સ્થિતિ પણ ચેતન તત્વમાં જ છે. વળી તેનું ખરું તત્વ તેને સ્ફોટ કહે છે. તે પણ ચૈતન્ય સ્વરૂપ જ છે. સ્ફોટ એટલે શબ્દોનો નાદ સાંભળતા મન ઉપર જે અસર પડે તેને સ્ફોટ કહે છે. આ અસર નિત્ય રહે છે. અસર નહીં, મનમાં જે પ્રકાશ થાય છે તેને સ્ફોટ કહે છે. પ્રકાશનો શબ્દ મન ઉપર પડતા મનમાં પ્રકાશનો પ્રકાશ થાય છે. તત્વ, પ્રકાશ એટલે તત્વ, તત્વ એટલે પ્રકાશ. મન ઉપર તત્વનો શબ્દ પડે એટલે મનમાં તત્વનો પ્રકાશ થાય છે. એ રીતે તત્વનો પ્રકાશ પર્યાય છે, પણ એટલે પ્રકાશનો પ્રકાશ થાય છે. ખાલી અસર થાય છે એવું ન આવે, પ્રકાશ થાય છે. દાખલા તરીકે આપણે વસિત પ્રકાશના શબ્દો આપણા મન ઉપર પડે છે એટલે આપણે પ્રકાશનો પ્રકાશ થાય છે. બરાબર છે? એ રીતે ખાલી અસર થાય છે નહીં, પણ તત્વનો એટલે પરમાત્માનો પ્રકાશ થાય છે. બરાબર? પરમાત્માના શબ્દો મન ઉપર પડે એટલે મનમાં પરમાત્માનો પ્રકાશ થાય છે. એ નામ સ્પોટ. બરાબર? શબ્દોનો નાદ સાંભળતા મન ઉપર તત્વનો શબ્દ વડે પ્રકાશ પડે એટલે પ્રકાશનો પ્રકાશ થાય છે. આ અસર નિત્ય રહે છે, માટે તેને શબ્દ બ્રહ્મ પણ કહે છે. એવી રીતે સર્વ ચૈતન્યરૂપ હોવાથી ઈચ્છાનો ઉદય જ થવા દેવો નહીં, પરંતુ પાષાણના બનાવેલા પુરુષની પેઠે અથવા ચિત્રમાં આલેખેલ પુરુષની પેઠે નિર્વિકાર થઈને બેસી રહેવું એ જ સત્ય પરમ પદરૂપ છે એમ તત્વવેત્તાઓ કહે છે. જે પુરુષ લાકડાના બનાવેલા કૃત્રિમ પુરુષની પેઠે સંકલ્પ વિનાની દશામાં રહીને ઈચ્છા વિના તથા વ્યાકુળતા વિના આવી પડેલા કર્મોમાં પ્રવૃત્તિ કરે છે તે જ ખરો શાંત ચિત્તવાળો વિવેકી પુરુષ છે. જે પુરુષ વાસના રહિત રહીને કશામાં રાગદ્વેષ રાખતો નથી
અને એમ આવી પડેલા વ્યવહાર વડે પોતાનું જીવન ગાળે છે તે જીવન મુક્તને પોતાના જીવનમાં જીવિતના સાધનરૂપ એવું આ જગત વાસના લાકડાની પેઠે બહાર અને અંદર શૂન્ય જ લાગે છે. જે પુરુષના હૃદયમાં દ્રશ્ય પદાર્થો સંબંધી કોઈ રુચિ થતી નથી અને અદ્રશ્ય આત્મતત્વ તરફ જેની રુચિ રહે છે તે જ જે બહાર અને અંદર સદા શાંત જ રહે છે તે આ સંસારરૂપ સાગરને તરી ગયેલો જ છે એમ તમારે સમજવું. હે રામ, તમે પ્રારબ્ધનો ક્ષય થાય ત્યાં સુધી જરૂરી એવી વાણીનો વ્યવહાર કરજો. તમે પ્રારબ્ધનો ક્ષય થાય ત્યાં સુધી જરૂરી એવી વાણીનો વ્યવહાર કરજો અને મધુરપણાથી વેણુની વીણાની પેઠે વાસના રહિત થઈને સુખથી અનેક શબ્દોનું ઉચ્ચારણ કરજો. નટ ભટ્ટ યોદ્ધા વેશ્યા આદિના રહેવાના સુંદર રચનાવાળા ઘરોની પેઠે તમે ક્ષોભ પામશો નહીં અને મનનો ઉદય થવા દેશો નહીં. તમે ત્વચા ઇન્દ્રિય વડે માળા, ચંદન વગેરેનો ભલે સ્પર્શ કરજો, પણ તે ઈચ્છા વગર અને વાસના વિના જ કરજો. દૈવયોગથી આવી મળેલા રસના સમૂહોનો તમે ઈચ્છા, ભય અને વાસના વિના જ તેમજ રાગ અને અભિલાષને પણ છોડી દઈને કણછીની પેઠે સુખથી સ્વાદ લ્યો. કશી વાસના રાખ્યા વિના નિષ્પૃહપણાથી મનના અભિમાન વિના અને અહંકારને પણ નહીં રાખતા તમે સુખથી ચિત્રમાં આલેખેલા પુરુષના નેત્રની પેઠે દૈવયોગથી પ્રાપ્ત થયેલા રૂપના સમૂહને ભલે જુઓ. બંધાઈ નહીં જતા ઉપભોગ દ્વારા ત્યાગ સિદ્ધ કરવા સારું નાસિકા પાસે આવેલા સુંદર સુગંધી પુષ્પોને ભલે વનના વાયુની પેઠે વાસના વિના જ નિષ્પૃહતાથી તમે સુખેથી સૂંઘો. ઉપર પ્રમાણે કર્મેન્દ્રિય સંબંધી વિષયોના સંબંધમાં પણ તેનું નિસારપણું તથા નીરસપણું મનમાં લાવજો અને જ્ઞાન દ્વારા મનને બોધ આપી ભોગરૂપી રોગોની ચિકિત્સા કરજો. તમે જો એ ચિકિત્સા કરશો નહીં તો પછી દુઃખની શાંતિની વાત જ કરશો નહીં. ઉલટું તમારે અનેક અનર્થ પરંપરાનો અનુભવ કરવો પડશે. જે પુરુષ ભોગોરૂપી વિષનો સ્વાદ લેતા દિવસે દિવસે તેમાં વિશેષ પ્રીતિ કરતો જાય છે તે પોતાના દેહને બળતા અગ્નિમાં ફેંકે છે. જે પુરુષ ભોગોરૂપી વિષનો સ્વાદ લેતા દિવસે દિવસે તેમાં વિશેષ પ્રીતિ કરતો જાય છે તે પોતાના દેહને બળતા અગ્નિમાં ફેંકે છે અને તેમાં નિરંતર સૂકા ઘાસનો પૂળો નાખતો રહે છે એમ સમજવું. શાસ્ત્ર જ્ઞાનરૂપી ભૂષણને ધારણ કરનારા વિવેકી પુરુષો ઈચ્છા માત્રનો ત્યાગ કરી નિષ્પૃહ થઈ રહેવું તેને જ ચિત્ત શાંતિનો મુખ્ય ઉપાય કહે છે. ઈચ્છાનો ત્યાગ કરવાથી નિષ્પૃહપણા વડે ચિત્તની જેવી શાંતિ થાય છે તેવી સેંકડો ઉપદેશ આપવાથી પણ થતી નથી. ઈચ્છાનો ઉદય થતાં જેવું દુઃખ થાય છે તેવા દુઃખનો અનુભવ નરકમાં પણ થતો નથી. ઈચ્છાની શાંતિ થતાં જેવું સુખ થાય છે તેવા સુખનો અનુભવ બ્રહ્મલોકમાં પણ થતો નથી. ચિત્તનું સ્વરૂપ ઈચ્છા માત્ર જ છે એમ વિવેકીઓ કહે છે. ઈચ્છાની શાંતિ થવી એને જ મોક્ષ કહેવામાં આવે છે. શાસ્ત્ર, તપ, નિયમો અને યમો એ બધું તૃષ્ણાઓને દૂર કરવા માટે જ છે. મનુષ્યના ચિત્તમાં જેટલી ઈચ્છાનો ઉદય થાય છે તેટલી દુઃખરૂપી બીજોની મુઠ્ઠીઓ ઉગી નીકળે છે. બીજી બાજુ વિવેકને લીધે મનુષ્યની ઈચ્છા જેમ જેમ ઘટતી જાય છે તેમ દુઃખ અને ચિંતારૂપી મહાભયંકર વિસૂચિકા શાંત થઈ જાય છે. મનુષ્યની ઈચ્છા રોગને લીધે મનુષ્યની ઈચ્છા રાગને લીધે જેમ વધતી જાય છે તેમ દુઃખ અને ચિંતારૂપી વિષના તરંગો વધવા માંડે છે. જો પોતાના પુરુષ પ્રયત્નરૂપી ઔષધ વડે એ ઈચ્છારૂપી વ્યાધિની ચિકિત્સા કરવામાં ન આવે તો આ વિષયમાં બીજું કાંઈ પ્રબળ ઔષધ નથી. જો પૂર્ણ રીતે ઈચ્છાની શાંતિ થઈ શકે એમ ન હોય તો પછી થોડુંક પણ એ માર્ગને અનુસરવું, કેમ કે એ શુભ રસ્તે ચાલનારો પુરુષ
ઈચ્છાનો નિરોધ કરવાના અભ્યાસ વડે ક્રમે ક્રમે નિષ્ફળ થઈ જતા દુઃખને પ્રાપ્ત થતો નથી. જે અધમ નર પશુ ઈચ્છાને ઓછી કરવામાં યત્ન નથી કરતો તે દિવસે દિવસે પોતાના આત્માને અંધકૂપમાં એટલે અંધારા કૂવામાં અથવા અંધકૂપ નામના નરકમાં નાખતો જાય છે. દુઃખ પરંપરાને જન્મ આપનારા આ સંસારનું બીજ ઈચ્છા જ છે. એ ઈચ્છારૂપી બીજને જ્ઞાનરૂપી અગ્નિ વડે શેકી નાખવામાં આવ્યું હોય તો તે ફરીવાર ઉગતું નથી. ઈચ્છા જ માત્ર સંસારના હેતુરૂપ છે અને ઈચ્છાને મૂળ સહિત ઉખેડી નાખવી એ મોક્ષના હેતુરૂપ છે. તો ઈચ્છા જ ઉત્પન્ન ન થાય એવો યત્ન કરવો જોઈએ. બાકી ખોટી ભ્રાંતિમાં પડી બીજા યત્નો કરવાથી શું ફળ છે? ઈચ્છાને શાંત કર્યા વિના શાસ્ત્રકથા અને ગુરુ વગેરેની સેવા નકામી છે. ઈચ્છાને સ્ફુરવા જ ન દેવી એ રૂપી ચિત્ત શાંતિના ઉપાયનું અવલંબન તમે શા માટે લેતા નથી? પોતાના વિવેક વડે ઈચ્છા જ ન થવા દેવી એટલી જ વાત માત્ર જેને દુસાધ્ય ન થઈ શકે તેવી લાગે છે તેવા પુરુષને હું ધારું છું કે ગુરુનો ઉપદેશ અને શાસ્ત્ર આદિ સર્વ નિરર્થક જ છે. જેમ વાઘ વગેરે ફાડી ખાનારા જનાવરો વડે ભરેલા જંગલમાં હરિણીનો જન્મ થવો એ તેને મૃત્યુના પંજામાં ફસાવવા માટે જ છે, તેમ અનેક દુઃખોનો ફેલાવો કરનાર અને ઈચ્છારૂપી મહાઝેરી વિકારવાળા આ સંસારમાં અવિવેકી મનુષ્યનો જન્મ થવો એ કેવળ તેને મૃત્યુના પંજામાં ફસાવવા માટે જ છે. જો મનુષ્ય બાળકની પેઠે ઈચ્છા વડે ચપળ ન થઈ જાય તો આત્મજ્ઞાન માટે તો માત્ર થોડો જ પ્રયત્ન કરવો પડે એવું છે. તમે માત્ર ઈચ્છાને શાંત કરો એટલે તે વડે તમને સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થશે. નિષ્પૃહપણું થવું એ જ મોક્ષરૂપ છે અને ચિત્તમાં ઈચ્છા રહ્યા કરવી એ જ બંધનરૂપ છે. માટે યથાશક્તિ ઈચ્છાને જ જીતવાની છે. માત્ર આટલી વાતમાં શું ન બની શકે તેવું છે? ઈચ્છા એ જરા મરણ જન્મ આદિ રૂપે કરંજ અને ખદીર વૃક્ષોની હારના એક બીજરૂપ છે. તેને નિરંતર શાંતિરૂપી અગ્નિ વડે અંદરથી બાળી બૂંજી નાખો. જે વિષયમાં ઈચ્છા જતી રહીને જેટલું નિષ્કામપણું પ્રાપ્ત થાય તેમાં તેટલું મુક્તપણું જ છે. માટે જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચે અને ધૈર્ય આદિ બળ ચાલે ત્યાં સુધી ઉત્પન્ન થતી ઈચ્છાને સમાવી દેવી જોઈએ. જે વિષયમાં જેટલી ઈચ્છા રહે છે તેટલું તે બાબતમાં બંધના પાશો વડે બંધાવવું પડે છે. એ ઈચ્છા જ દુઃખના ઢગલારૂપ છે, અનેક પીડાઓને વિસ્તારનાર છે અને પુણ્ય પાપમય છે. વિવેકી પુરુષની એક ક્ષણ પણ જો ઈચ્છાને દૂર કરવાના યત્ન વિનાની જાય તો તેણે લૂંટારાઓ વડે લૂંટાયેલા પુરુષની પેઠે ઘણી વાર સુધી પોકે પોક મૂક્યા કરવી. જેમ પુરુષની અંદરની ઈચ્છાઓ શાંત થતી જાય છે તેમ સાધન ચતુષ્ટય દ્વારા મોક્ષને સિદ્ધ કરી આપનાર કલ્યાણની વૃદ્ધિ થાય છે. પોતાના આત્માને વિવેકથી રહિત રાખીને વિષયોના ઉપભોગ વડે તેની ઈચ્છાને પૂર્ણ કર્યા કરવી તે જ સંસારરૂપી વિષવૃક્ષનું સિંચન કરવા જેવું છે. હૃદયમાં રહેલા ચિદાભાસરૂપી પુરુષ પશુએ પોતાના આશ્રયરૂપ હૃદયને પુણ્ય પાપરૂપી શુભાશુભ કર્મો વડે દૂષિત કર્યું છે. આ અપરાધ બદલ હૃદયરૂપી ઈંધણાથી બળબળી ઉઠેલી અને તીક્ષ્ણ અણીઓવાળી પાપરૂપી અગ્નિની ઈચ્છાઓરૂપી જાળો તેની સાથે વેર હોય એમ તેને મોહરૂપી ધુમાડાથી આંધળો કરી દે છે. તેને સ્નેહરૂપી પાસથી બાંધી દે છે. સુખ દુઃખ આદિ ભૂંડા બીજને રહેવાના સ્થાનરૂપ તેના વૃષણને પકડી રાખે છે અને તેને ડામ દે છે. એ વખતે તેનો છમ એવો અવાજ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સંસાર બીજ કથન નામનો સર્ગ 36મો સમાપ્ત. સર્ગ 37મો જ્ઞાન યોગનો ઉપદેશ. આ 37મા સર્ગમાં જેવી રીતે ઈચ્છા જ ઉત્પન્ન ન થાય તથા ઉત્પન્ન થાય તો પણ તે બ્રહ્મરૂપ જ ગણાય તેવી રીતે અનેક યુક્તિઓ વડે જ્ઞાન યોગનો ઉપદેશ આપવામાં આવશે.
વશિષ્ઠ બોલ્યા, ઈચ્છારૂપી વિષ વિકારને નિવૃત્ત કરી દેનાર યોગ નામનો ઉપાય મેં પ્રથમ પણ તમને કહેલ છે, છતાં પણ હું તમને સ્પષ્ટ રીતે સમજાવવાને ફરીવાર કહું છું, તે તમે સાંભળો. તે ઉપાય ઈચ્છાથી થનારા સર્વ અનર્થોની શાંતિ કરનાર છે. અહીં જો કાંઈ પણ વસ્તુ આત્માથી જુદી હોય તો તે મેળવવાની ઈચ્છા રાખવી ઘટે છે, પણ જ્યારે આત્માથી કાંઈ પણ જુદું જ નથી ત્યાર પછી આત્માથી જુદી શી વસ્તુની ઈચ્છા રાખવાની છે? ચિદાત્મા પોતે નિરવયવ છે, દ્રષ્ટા દ્રશ્ય દર્શનાદિ ત્રિપુટીના વિભાગથી રહિત છે, સૂક્ષ્મ છે અને આકાશથી પણ અત્યંત શૂન્ય છે. વળી તે જ હું જગત એ ઇત્યાદિને આકારે વિવત રૂપે થઈ રહેલ છે, તો પછી તેને ઈચ્છા કરવા લાયક એવી બીજી શી વસ્તુ છે? આ ચેતન તત્વનું સ્વરૂપ વિચારીએ તો આકાશરૂપ છે. દ્રષ્ટા અને દ્રશ્ય આદિને પણ આકાશરૂપે તે ધારણ કરી રહે છે. પોતે પણ આકાશરૂપ જ છે અને આ ચિદાકાશરૂપ જગતને પણ તે આભાસ માત્ર ધારણ કરી રહ્યું છે. આમાં કયો ઈચ્છાનો વિષય છે? અમે તત્વજ્ઞાનને લીધે શાંતિને પ્રાપ્ત થયેલા છીએ. અમારી દ્રષ્ટિમાં કોઈ પણ નિમિત્ત અથવા પ્રમાણ ન જણાયાથી ગ્રાહ્યનો એટલે ગ્રહણ કરવા યોગ્ય વિષય આદિનો અને ગ્રાહકનો એટલે ગ્રહણ કરનાર જીવાત્માનો વસ્તુતઃ સંબંધ જ નથી. તો પછી ઈચ્છા કરવાનો શું વિષય છે? વળી જે લોકોની દ્રષ્ટિમાં એ ગ્રાહ્ય ગ્રાહકનો સંબંધ સિદ્ધ છે તે અજ્ઞાનીઓ પણ સ્વપ્ન સૃષ્ટિમાં જણાતા મનુષ્યની પેઠે મિથ્યા રૂપે દેખાતા હોવાથી તત્વદ્રષ્ટિએ મારા જોવામાં આવતા નથી. ગ્રાહ્ય અને ગ્રાહકનો સંબંધ એકબીજામાં પરસ્પર પોતાની અંદર વ્યવહાર દ્રષ્ટિએ રહેલ છે, તથાપિ તત્વદ્રષ્ટિએ જોતા તે દેખાતું નથી. કેમ કે જો અસત્ય જ છે તો પછી તે શી રીતે જોવામાં આવે? ચંદ્રમાં કોણે શ્યામ દીઠો છે? પોતાના પારમાર્થિક આત્મ સ્વરૂપમાં નિષ્ઠા નહીં રહેવાથી બહિર્મુખપણું થાય છે અને એમ અજ્ઞાનને લીધે ગ્રાહ્ય ગ્રાહક આદિ ત્રિપુટીની સત્તા દેખાય છે. જોકે ગ્રાહ્ય ગ્રાહક આદિ અશાસ્ત્રીય લૌકિક દ્રષ્ટિ વડે તો સત્ય જણાય છે, છતાં શાસ્ત્રીય દ્રષ્ટિ વડે એટલે તત્વદ્રષ્ટિ વડે જોતા તે સર્વ ક્યાં જતું રહે છે કે પાછું જાણવામાં જ આવતું નથી. તત્વજ્ઞાનનો એવો સહજ સ્વભાવ છે કે શાસ્ત્ર દ્વારા પોતાનું તાત્વિક આત્મ સ્વરૂપ સમજાય છે, એટલે અસત્ય અહંકાર પોતાના આત્મામાં જ સમી જાય છે, લીન થઈ જાય છે. ખરો મોક્ષ પણ તે જ છે કે જેમાં દ્રષ્ટા દર્શન અને દ્રશ્યાદિ ત્રિપુટીનો ક્ષય થઈ જાય છે. મુક્ત અવસ્થામાં દ્રશ્ય વગેરે રહેતું નથી અને જ્યાં સુધી દ્રશ્ય વગેરે રહે ત્યાં સુધી મોક્ષનો અનુભવ થઈ શકતો નથી. છાયાની અને તડકાની પેઠે આ બંને એક ઠેકાણે સંભવતા નથી. મોક્ષ અને દ્રશ્ય એ બંને જો ભેગા રહી શકે તો એકબીજા વડે પરસ્પર નાશ કરતા બંને અસત્ય ઠરે. જો એ બંને અસત્ય ઠરે તો અનુભવ સિદ્ધ મોક્ષની પણ અસત્યતા સિદ્ધ થવા બેસે. પરંતુ મોક્ષ તો જરા મરણ આદિ વિકારથી રહિત છે, દુઃખના સંપર્કથી પણ રહિત છે અને જીવન મુક્ત પુરુષોના અનુભવ વડે સિદ્ધ છે, માટે તેની અસત્યતા કહી શકાતી નથી. બાકી દ્રશ્ય આદિ સર્વ ભ્રાંતિરૂપ છે, તે વડે ખરું સુખ થતું નથી અને તે મિથ્યા તથા દુઃખરૂપ છે, માટે તે વિશે તમે કશા વિચાર જ ન કરો. તમે તો સ્વભાવ સિદ્ધ અકૃત્રિમ મોક્ષ સુખમાં જ નિરંતર દ્રઢ સ્થિર થઈ રહો. છીપની અંદર ભ્રાંતિ વડે દેખાતા રૂપાની પેઠે જે દ્રશ્ય ભ્રાંતિ વડે જ માત્ર દેખાય છે, અને સૂક્ષ્મ દ્રષ્ટિ વડે જોવા જતાં દેખાતું નથી, વસ્તુતઃ છે જ નહીં, તો તે અસત વસ્તુનો નિષેધ કરવાથી પણ શું છે? એ દ્રશ્યજાળનું અસ્તિત્વ માનવાથી મોટું દુઃખ થાય છે અને એ દ્રશ્યજાળનો અભાવ માનવાથી મોટું સુખ થાય છે. એ અભાવ યુક્તિપૂર્વક મનન સહિત નિધિધ્યાસન કરવાથી દ્રઢતાને પ્રાપ્ત થાય છે. હે અધમ પુરુષો, આત્મા અનાદિ સિદ્ધ છે અને તે વધવું ઘટવું ઇત્યાદિ વિકાર માત્રથી રહિત છે.
તે પોતાના સ્વયં પ્રકાશપણાથી અને શાસ્ત્ર ગુરુ આદિના ઉપદેશથી સ્પષ્ટ રીતે અનુભવમાં આવે છે, છતાં તમે કેમ તે તરફ દ્રષ્ટિ જ નથી કરતા? તમે પોતાના આત્માને નકામા બંધનમાં નાખવા માટે જ શું એ દ્રશ્યજાળને પકડી રાખેલ છે? અને શું તેથી તમે દ્રશ્ય વિષયની આસક્તિને નથી છોડતા? જ્યારે કાર્યભાવ, કારણભાવ વગેરે સર્વ બ્રહ્મરૂપ છે, ત્યારે તો દેહાદી મર્યાદાઓ રહેતી નથી અને વિસ્તારને પ્રાપ્ત થઈ ગયેલા ચિન્માત્ર પ્રત્યેક આત્મામાં પણ એટલે સાક્ષી આત્મામાં બ્રહ્મપણું સિદ્ધ થાય છે. સર્વના આત્મારૂપ એક પરમ તત્વ કે જે ચિદાકાશ રૂપ છે, તે બધે ઠેકાણે પૂર્ણપણે વ્યાપી રહેલ છે, છતાં તેમાં દ્રષ્ટા દ્રશ્ય આદિ ભાવને વાસ્તવ રૂપે સ્વીકારી લઈ જેઓ બ્રહ્મ જ્ઞાનને માટે સાધનોને શોધે છે, તેવા વાદીરૂપી પશુઓનું કે તેવા તાર્કિક શિષ્યરૂપી પશુઓનું અમારે કશું પણ પ્રયોજન નથી. વળી એ એક જ બ્રહ્મતત્વ સર્વત્ર ભરપૂર છે, તો પછી તેમાં કાર્યકારણ ભાવનો બોધ કરનારા વચનોનો શો અવકાશ છે? પવનની ચંચળતામાં, જળના પ્રવાહપણામાં અને આકાશની શૂન્યતામાં જે કાંઈ સ્વભાવ આદિ અનિર્વચનીય હેતુ છે, તે જ ચિદાત્માના સૃષ્ટિ આદિરૂપે થઈ જવામાં હેતુરૂપ સમજવો. હે સુશીલ રામચંદ્રજી, જો કાર્યકારણ ભાવ આદિ સર્વ બ્રહ્મરૂપ છે, તો પછી બ્રહ્મની અંદર જગતને કાર્યરૂપ કહી વળી બ્રહ્મનું કારણપણું સિદ્ધ કરવાની વાદીની વાત તો માત્ર નિર્લજતા બતાવનાર છે. જગતમાં ખરી રીતે સુખ પણ નથી અને દુઃખ પણ નથી. જગત પોતે જ શાંત અને પરમ મંગળમય બ્રહ્મરૂપ છે. ચૈતન્ય વિના બીજું કશું પણ છે નહીં. તો પછી ઈચ્છાનો ઉદય જ ક્યાંથી થાય? જેમ માટી વડે બનાવેલા યોદ્ધાઓની એટલે રમકડાની સેનામાં માટી વિના બીજું કંઈ હોતું નથી, તેમ બ્રહ્મના એક વિવર્તરૂપ એવા જગત, અહંકાર આદિ દ્રશ્યમાં બ્રહ્મ સિવાય બીજું કાંઈ પણ નથી. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજી, જો આપ કહો છો તેમ સર્વ બ્રહ્મરૂપ છે, તો પછી ઈચ્છા પણ બ્રહ્મરૂપ હોવાથી તેનો ઉદય થાવો અથવા ન થાવો તેનો વિધિ નિષેધ કરવાનું શું પ્રયોજન છે? વશિષ્ઠ બોલ્યા, ઈચ્છાનું સ્વરૂપ જાણવામાં આવતા ઈચ્છા બ્રહ્મરૂપ જ જણાય છે અને જ્ઞાનની અવસ્થામાં ઈચ્છા બ્રહ્મરૂપ છે, બીજા કશારૂપ નથી. હે રામચંદ્રજી, આ વિષયમાં તમે જેમ સમજ્યા છો. વશિષ્ઠ બોલ્યા, ઈચ્છાનું સ્વરૂપ જાણવામાં આવતા ઈચ્છા બ્રહ્મરૂપ જ જણાય છે અને જ્ઞાનની અવસ્થામાં ઈચ્છા બ્રહ્મરૂપ છે, બીજા કશારૂપ નથી. હે રામચંદ્રજી, આ વિષયમાં તમે જેમ સમજ્યા છો તેમ જ ખરું છે, પરંતુ આ એક વાત તમે સાંભળો. જ્યારે જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે, ત્યારે ત્યારે ઈચ્છા શમી જાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં આપોઆપ જ રાત્રિનો નાશ થઈ જાય છે પણ ઉદય થતો નથી, તેમ જ્ઞાનનો ઉદય થતાં આપોઆપ જ ઈચ્છા આદિનો નાશ થઈ જાય છે, પછી તેનો ઉદય થતો નથી. જેમ જેમ જ્ઞાનનો ઉદય થતો જાય છે, તેમ તેમ દ્વૈતની શાંતિ થતી જાય છે અને વાસનાનો લય થતો જાય છે, તો પછી ઈચ્છાનો ઉદય શી રીતે થાય? સર્વ દ્રશ્યજાળમાં નીરસપણું જણાયાથી જે પુરુષને કશા વિષયમાં ઈચ્છાનો ઉદય જ થતો નથી, તે પુરુષની અવિદ્યા શાંત થઈ ગયેલી છે. જે પુરુષને સર્વ દ્રશ્યજાળમાં નીરસપણું જણાયાથી જે પુરુષને કશા વિષયમાં ઈચ્છાનો ઉદય જ થતો નથી, તે પુરુષની અવિદ્યા શાંત થઈ ગયેલી છે અને તેનામાં નિર્મળ એવા મુક્તપણાનો ઉદય થયો છે એમ સમજવું. જ્ઞાની પુરુષને દ્રશ્ય તરફ વૈરાગ્ય હોતો નથી, તેમ આસક્તિ પણ હોતી નથી, પરંતુ સ્વાભાવિક રીતે દ્રષ્ટા અને દ્રશ્યનો સંબંધ થવામાં તેને રુચિ હોતી નથી. કોઈ વખતે કાકતાલીય યોગથી અથવા બીજા કોઈની પ્રેરણા વડે શાસ્ત્રમાં નિષેધ નહીં કરાયેલ અને દેહધારણમાં સાધનરૂપ એવા અન્નપાનાદિકના વખતે તે ઈચ્છે છે અથવા નથી પણ ઈચ્છતો. જીવનમુક્ત પુરુષની એવી આભાસરૂપ ઈચ્છા અથવા અનિચ્છા એ બંને બ્રહ્મરૂપ જ છે
એમાં કાંઈ સંશય નથી. ઘણું કરીને જ્ઞાની પુરુષને ભોગ સંબંધી કશી જ ઈચ્છા થતી નથી. વખતે એને એવી ઈચ્છા થાય જ છે તો તે પૂર્વના અભ્યાસ અનુસાર હોય છે. જો જ્ઞાનનો ઉદય થયો તો જરૂર મનુષ્યની ઈચ્છા શાંત જ થઈ જાય છે. જેમ પ્રકાશની અને અંધારાની એકત્ર સ્થિતિ અસંભવિત છે, એમ જ્ઞાનની અને ઈચ્છાની એકત્ર સ્થિતિ સંભવતી જ નથી. તત્વજ્ઞ પુરુષ કોઈ જગ્યાએ વિધિ નિષેધનો વિષય જ થઈ શકતો નથી. કેમ કે વૈરાગ્યને લીધે જે પુરુષ સર્વ પ્રકારની વાસનાઓ અને ઈચ્છાઓથી રહિત છે તેને કોણ, શા માટે અને શું કહે છે? જેમ બને તેમ તદ્દન થોડી ઈચ્છા રાખવી, સર્વ લોકોને અભયદાન વડે પ્રસન્ન રાખવા અને આત્માનંદનો અનુભવ કરવો એ જ તત્વજ્ઞાનનો ઉદય થયાનું ચિહ્ન છે. જ્યારે સર્વ દ્રશ્ય વિરસ એટલે રસ વિનાનું, સ્વાદ વગરનું જણાયાથી કોઈ ઠેકાણે ચિત્તની રુચિ થતી નથી, ત્યારે જ ઈચ્છાનો ઉદય થતો નથી અને ત્યારે જ મુક્તપણાનો અનુભવ પણ થાય છે. જ્ઞાનને લીધે દ્વિત્વ, એકત્વ આદિ ભાવને છોડી દઈ નિસંકલ્પપણે જે કેવળ પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ શાંતપણાથી સ્થિર થઈ રહે છે, તેની દ્રષ્ટિમાં ઈચ્છા, અનિચ્છા આદિ સર્વ ભાવો પરમ મંગળમય ચિદરૂપ જ છે. જે પુરુષ જ્ઞાન થવાને લીધે દ્વૈત ભાવને છોડી દે છે, દ્વૈત નાશરૂપ કંઈ બીજી વસ્તુ છે એવા ભાવને તથા આ સર્વ પરસ્પર મળી જઈ એક રૂપે થઈ રહેલ છે એવા ભાવને પણ ત્યજી દે છે અને સ્વસ્થપણે કશા વિક્ષેપને નહીં પામતા સ્વચ્છતાથી પોતાના શાંત આત્મ સ્વરૂપમાં દ્રઢપણાથી સ્થિર થઈ રહે છે, તેવા મહાત્મા પુરુષને કર્મ કરવાનું પણ કાંઈ પ્રયોજન નથી, કર્મનો ત્યાગ કરવાનું પણ કાંઈ પ્રયોજન નથી. સર્વ પ્રાણી માત્રમાંથી કશું પ્રયોજન કાઢી લેવાનું પણ હોતું નથી. તેમજ ઈચ્છા વડે કે અનિચ્છા વડે, કાર્ય વડે કે કારણ વડે, પોતા વડે કે પારકા વડે અને મરણ વડે કે જીવિત વડે પણ તેને કશું પ્રયોજન હોતું નથી. મુક્ત દશાને પ્રાપ્ત થઈ ગયેલા જ્ઞાની પુરુષને ઈચ્છાનો ઉદય જ થતો નથી અને જો કદાચિત પ્રારબ્ધ યોગથી આવશ્યક બાબતમાં કાંઈ નહીં જેવી ઈચ્છા થાય તો પણ તે અખંડ બ્રહ્મરૂપ જ છે. દુઃખ પણ નથી અને સુખ પણ નથી અને આ જગત શાંત, પરમ મંગળમય, અનાદિસિદ્ધ બ્રહ્મરૂપ જ છે એમ સમજી જે પુરુષ શીલાની પેઠે અંદર નિર્વિકાર અને બ્રહ્મનિષ્ઠ થઈ રહે છે તેને વિદ્વાનો પ્રબુદ્ધ, જ્ઞાન સંપન્ન કહે છે. આગળ કહ્યું તે પ્રમાણે આત્મતત્વનું જ્ઞાન મેળવી લઈ કોઈ વિવેકી પુરુષ વિષને પણ કોઈ યોગ્ય યોજના વડે અમૃતરૂપ કરી લે છે. તે જ પ્રમાણે જે પુરુષ આત્માની ભાવના વડે દુઃખને પણ નિરતિશય આનંદરૂપ તથા સુખરૂપ કરી લે છે અને જ્ઞાન વડે પોતાના આત્મામાં ધીરતા ધારણ કરી રાખે છે તે પ્રબુદ્ધ કહેવાય છે. જ્ઞાન સિદ્ધ થયા પછી બ્રહ્મની અંદર જગતની જે સ્થિતિ જણાય છે તે બ્રહ્મરૂપે જ જણાય છે. એ જગત ચિદાકાશની અંદર ચિદાકાશ રૂપે રહ્યું છે. નિર્વિકાર ચેતન સત્તામાં નિર્વિકાર ચેતન સત્તા રૂપે રહેલું છે. પરમ મંગળમય પરબ્રહ્મમાં પરમ મંગળમય પરબ્રહ્મ રૂપે રહેલું છે. શૂન્યના જેવા દ્રશ્યથી રહિત પરમાત્માની અંદર શૂન્યના જેવા દ્રશ્યથી રહિત પરમાત્મા રૂપે રહ્યું છે અને સદરૂપ આત્મતત્વમાં સદરૂપ આત્મતત્વ રૂપે રહેલું છે. સંકલ્પરૂપી કલંકથી રહિત એવું શુદ્ધ ચિદાકાશ નિર્વિકાર છે. તે પોતાના નિર્વિકાર શુદ્ધ સ્વરૂપથી સર્વત્ર સમાન રૂપે રહેલ છે, શાંત છે અને પરમાનંદ રૂપ છે. સર્વત્ર તે જ પ્રસરી રહેલ છે અને જગત કાંઈ છે જ નહીં. આવું જ્ઞાન સિદ્ધ થાય છે એટલે અહંકારરૂપી ભ્રાંતિ પોતાની મેળે ક્ષય પામી જાય છે. જે કાંઈ આ સ્થાવર જંગમાત્મક જગત દેખાય છે તે સર્વ શાંત ચિદાકાશ રૂપ છે અને બીજા કોઈના મનોરાજ્ય વડે ખડા થઈ ગયેલા શહેરના જેવું તે માત્ર મનોમય જ છે. જેમ બીજા પુરુષે પોતાના મનોરાજ્યમાં કલ્પી કાઢેલી નગરીમાં શૂન્યપણાને લીધે તમારું જવું આવવું નિર્વિઘ્નપણે
ભીંતનો પ્રતિબંધ ન નડતા સુખથી થઈ શકે છે, તેમ આ જગતરૂપી ભ્રાંતિની અંદર પણ શૂન્યતાને લીધે જ્ઞાનનિષ્ઠ પુરુષનું પોતાની ઈચ્છા પ્રમાણે જવું આવવું સિદ્ધ થાય છે. કેમ કે આત્મા તો સમુદ્ર, સ્વર્ગ, પૃથ્વી, નદી અને પર્વતો ઇત્યાદિની શોભા વડે અત્યંત શૂન્ય છે અને તેની અંદર દ્રષ્ટાનું એટલે જોનારનું અંતઃકરણ જ સમુદ્ર, સ્વર્ગ, પૃથ્વી ઇત્યાદિના આકારે પ્રસરી રહેલું છે. જેમ તૃષ્ણા વડે વ્યાકુળ થયેલા અને થાકી ગયેલા પુરુષનું પોતાનું નેત્ર જળ વગરના પોતાની પાસેના પ્રદેશમાં ઝાંઝવાના જળના તરંગો રૂપે થઈ દેખાય છે, તેમ દ્રષ્ટાનું અંતઃકરણ જ તેવી વાસનાને લીધે સ્વર્ગ, પૃથ્વી, સમુદ્ર ઇત્યાદિના આકારે થઈને દેખાવ આપે છે. સ્વપ્નમાં ખડા થઈ ગયેલા શહેરની પેઠે અને બાળકે પોતાના મનથી અંધારામાં કલ્પી કાઢેલ વેતાલની તાળીઓની પેઠે જે કાંઈ આ દ્રશ્ય આભાસ રૂપે દેખાય છે તેમાં શું સત્ય છે? બ્રહ્મ જ સત્ય છે અને તે જ અહંકાર તથા જગત રૂપે અસત્ય રીતે ભ્રાંતિને લીધે તે ભાસે છે. એ ભ્રાંતિ પોતાના આશ્રય વિના સ્ફુરી આવે છે, માટે તે અસત્ય છે. આ જગતને સદરૂપ એટલે સાચું પણ કહી શકાતું નથી, અસદરૂપ એટલે ખોટું પણ કહી શકાતું નથી અને સદ અસદરૂપ સાચું ખોટું પણ કહી શકાતું નથી, તો તે અનિર્વચનીય છે. ઇન્દ્રિયો વડે તેના વાસ્તવ તત્વનો નિર્ણય થઈ શકે તેવું નથી. ગંધર્વ નગરને આકારે દેખાતા આકાશની પેઠે તે જગત આદિના આકારે થઈ રહેલું ભાસે છે. તત્વજ્ઞ પુરુષને તત્વજ્ઞાનના બળને લીધે વિષયો મિથ્યા રૂપે જણાય છે. તેથી તેને વિશે ઈચ્છા અને અનિચ્છા એ બંને સરખા જ છે. છતાં ઈચ્છાનો ઉદય ન થવા દેવો એ વાત અનંત સુખનો અનુભવ કરાવવામાં હેતુરૂપ છે, માટે તેને જ હું વધારે શ્રેયસ્કર માનું છું. ફરીથી છતાં ઈચ્છાનો ઉદય ન થવા દેવો એ વાત અનંત સુખનો અનુભવ કરાવવામાં હેતુરૂપ છે, માટે તેને જ હું વધારે શ્રેયસ્કર માનું છું. નિર્વિકાર આકાશની અંદર આકાશમાંથી વાયુરગ્નિ એટલે આકાશથી વાયુ થાય છે અને વાયુથી અગ્નિ થાય છે વગેરે. નિર્વિકાર આકાશની અંદર આકાશમાંથી એ શ્રુતિના ક્રમ પ્રમાણે જગત, અહંકાર આદિ ઉત્પન્ન થયાની પ્રતીતિ થતી જોવામાં આવે છે અને પવનમાંથી તેના પોતાના સ્વરૂપમાં જ ગતિનો પ્રાદુર્ભાવ થતો દેખાય છે. તે જ પ્રમાણે ચિદાત્મામાંથી તેના પોતાના સ્વરૂપમાં જ અજ્ઞાનરૂપ આવરણને લીધે જગત, અહંકાર આદિ ઉત્પન્ન થતા જોવામાં આવે છે. આમાં બીજું કશું કારણ નથી. ચિદાત્માનું બહિર્મુખ થઈ જવું તે જ ઈચ્છારૂપ છે, ચિત્તરૂપ છે અને સંસારરૂપ છે. એ ચિદાત્મા બહિર્મુખ ન થાય અને કેવળ પોતાના સ્વરૂપમાં સ્થિત રહે તે મુક્તિ છે. આમ યુક્તિને સમજી રાખી તમે નિર્વિક્ષેપ અને શાંત થઈને રહો. વસ્તુતઃ વિચારતા તો ઈચ્છા ઉત્પન્ન થાઓ કે અનિચ્છા થાઓ, સૃષ્ટિ ઉત્પન્ન થાઓ કે તેનો લય થાઓ, પણ સર્વ મિથ્યા હોવાથી કોઈની કશી ક્ષતિ જ થતી નથી. કેમ કે વસ્તુતઃ કશું પણ અહીં છે નહીં અને સર્વ કલ્પિત છે. ઈચ્છા અને અનિચ્છા, સત અને અસત, ભાવ અને અભાવ તથા સુખ અને દુઃખ એ વગેરે કશી કલ્પના નિર્વિકાર ચિદાકાશની અંદર સંભવતી જ નથી. વિવેક વડે અને શાંતિ વડે તૃપ્ત હોવાથી જે પુરુષને દિવસે દિવસે ઈચ્છાનો ઘટાડો થતો જાય છે તે પુરુષને વિવેકીઓ મોક્ષભાગી એટલે મોક્ષ પામવાને ભાગ્યશાળી થયેલો કહે છે. ઈચ્છારૂપી બાણના શલ્ય વડે વિંધાયેલ હૃદયમાં શોક, મોહ આદિ વેદનારૂપ એવું તો તીવ્ર શૂળ થવા માંડે છે કે તેમાં આ લોકમાં પ્રસિદ્ધ એવા મણિ, મંત્ર, ઔષધ આદિ ઉપાયો પણ જય ન મેળવી શકતા બુઠ્ઠા થઈ જાય છે. વિધાતાએ પ્રાણીઓના દુઃખોની ચિકિત્સા માટે જે ઔષધ, મંત્ર, યંત્ર આદિ કાર્યકારણના ભાવો સર્જ્યા છે તેમની ઘણીવાર પ્રથમ પરીક્ષા કરી જોવા માટે મેં સૂક્ષ્મ ધ્યાન રાખી યત્ન કર્યો છે. પરંતુ મિથ્યા ભ્રાંતિના ભારને વહન
પરંતુ મિથ્યા ભ્રાંતિના ભારને વહન કરનારા પુરુષની ભ્રાંતિરૂપ વ્યાધિની ચિકિત્સા કરવા તેઓ સમર્થ થઈ શકતા હોય એવું મારા જોવામાં આવ્યું નથી. આપણી ભ્રાંતિ વડે સિદ્ધ અને તત્વદ્રષ્ટિએ અવસ્તુરૂપ મિથ્યા એવા ઉપાય વડે આપણે જો પારકાની ભ્રાંતિ વડે સિદ્ધ એવા દુઃખનું નિવારણ કરી શકતા હોઈએ તો આપણા મનોરથ વડે કલ્પી લીધેલ બહુ યોજનના વિસ્તારવાળા પોતાના મુખ વડે આપણે પારકાના સ્વપ્નમાં તેણે પોતાના ચિત્ત વડે કલ્પી કાઢેલા પર્વતાદિકને કેમ ગળી શકતા નથી? તત્વ વિચાર વડે જોવા જતા વ્યર્થ જે નાશ પામી જાય છે તેવા અસત પદાર્થ વડે જો કંઈ વાસ્તવ વ્યવહાર કરી શકાતો હોય તો પછી સસલાના શિંગડા વડે આકાશને કેમ ઢાંકી નથી શકાતું? આથી સિદ્ધ એ થાય છે કે કોઈના ભ્રાંતિજન્ય દુઃખોને બીજા કોઈથી નિવારી શકાતા નથી, પણ તેનું પોતાનું તત્વજ્ઞાન વડે અનુભવમાં આવતું પરમાર્થ સત્ય બ્રહ્મ જ તેના સર્વ ભ્રાંતિજન્ય દુઃખોનું નિવારણ કરનારા ખરા ઉપાયરૂપ છે. પણ તેનું પોતાનું તત્વજ્ઞાન વડે અનુભવમાં આવતું પરમાર્થ સત્ય બ્રહ્મ જ તેના સર્વ ભ્રાંતિજન્ય દુઃખોનું નિવારણ કરનારા ખરા ઉપાયરૂપ છે. જળ જેમ અત્યંત જડપણાને લીધે દ્રવપણું મૂકી દઈ ક્ષણ માત્રમાં કરાવો રૂપ થઈ જાય છે, તેમ ચિદાકાશ ક્ષણ માત્રમાં જ અહમભાવને લીધે મનરૂપ થઈ જઈ પછી દેહરૂપ બની જાય છે. જેમ ચિત્ત શક્તિ એટલે ચેતન સત્તા પોતે નાશ નહીં પામતા સ્વપ્નમાં પોતાના મરણનો મિથ્યા રીતે અનુભવ કરે છે, તેમ જાગ્રત અવસ્થામાં પણ તે પોતાના ચૈતન્યપણાને લીધે પોતે નિર્વિકાર રહી અસત્ય રીતે જ આ દેહાભિમાનને અને જીવભાવને અનુભવે છે. આકાશની અંદર વાસ્તવિક રીતે કાળાશ ન હોવાથી તે કાળાશ અસત્ય છે અને એ કાળાશ ચક્ષુ દ્વારા ભ્રાંતિ વડે અનુભવમાં આવવાથી સત્ય પણ જણાય છે. તે જ પ્રમાણે આ પરમાત્માની અંદર જગત ભ્રાંતિ વડે ભાસી રહ્યું છે. તે સદરૂપ પણ નથી અને અસદરૂપ પણ નથી, પરંતુ કંઈક અનિર્વચનીય છે. જેમ શૂન્યપણાનો અને આકાશનો તથા પવનનો અને તેની અંદર રહેલી ગતિનો વાસ્તવિક રીતે કાંઈ ભેદ નથી, તેમ બ્રહ્મ અને સૃષ્ટિ વસ્તુતઃ એકરૂપ છે અને તેનો પણ ભેદ નથી. અહીં જગત આદિ કશું ઉત્પન્ન પણ થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી, પણ જેમ સૂઈ ગયેલા પુરુષને સ્વપ્નનો આભાસ થાય તેમ અવિદ્યાને લીધે આ જગતનો પણ કેવળ આભાસ માત્ર જ થાય છે. ચિદાકાશની અંદર પૃથ્વી આદિ સર્વ સૃષ્ટિ ખરી રીતે છે જ નહીં અને તે સ્વપ્ન આદિકની પેઠે આભાસ માત્ર જ દેખાય છે, તો પછી તેમાં લેવા દેવાના સંબંધમાં શો આગ્રહ રાખવાનો હોય? પૃથ્વી આદિ પોતામાં કારણો સહિત આ દેહ કેવળ આભાસ માત્ર છે, બાકી તત્વદ્રષ્ટિએ જોતા તે નથી. કેવળ ચૈતન્ય પરબ્રહ્મ જ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈ રહેલ છે અને સર્વ તેના વિવર્ત રૂપે ભાષા કરે છે. અમુક માણસ અમુક કામ કરે છે એવા વ્યવહારમાં બુદ્ધિ આદિ અંદરની ઇન્દ્રિયોનું અને ચક્ષુ આદિ બહારની ઇન્દ્રિયોનું જે કાંઈ કારણપણું જણાય છે તે પણ બુદ્ધિ આદિનો વ્યાપાર છે કે જેને ચેતનતા આપનાર આત્મતત્વ વચ્ચે ભેદ કે અભેદ કંઈ જ સંભવતું નથી. વસ્તુતઃ તો તે સત્ય નથી, પણ પરમાર્થ દ્રષ્ટિએ એક આત્મતત્વનો સદાકાળ સંભવ હોવાથી એ સર્વ એ તત્વમાં જ અધ્યારોપ દ્રષ્ટિએ રહ્યું છે. સ્વપ્નમાં જેમ લાંબા કાળ વિના ક્ષણ માત્રમાં હેતુ વિના અને ક્રમ વિના જન્મ મરણ આદિનો અનુભવ થાય છે, તેમ એ ચૈતન્ય તત્વમાં કલ્પો અને મહાકલ્પો તથા તેની અંદર થનારા વ્યવહારો વગર હેતુએ અને ક્રમ વિના ભાસે છે. પૃથ્વી પણ ચિદાકાશ રૂપ છે, પર્વતો પણ ચિદાકાશ રૂપ છે, દ્રઢ ભિંતો પણ ચિદાકાશ રૂપ છે, આ સર્વ લોક પણ ચિદાકાશ રૂપ છે અને સર્વ ક્રિયાઓ પણ ચિદાકાશ રૂપ છે. કેમ કે ચિદાત્માને પોતાના વિશાળ સ્વરૂપમાં સૃષ્ટિનો આભાસ દેખાય છે. આ જગતરૂપી ચિત્ર આકાશરૂપી ભીંતની અંદર ચિદાત્મારૂપી રંગ વડે રંગાયેલ છે,
તેનો ઉદય પણ થતો નથી અને અસ્ત પણ થતો નથી. તે ખેદને પણ નથી પામતું અને નાશને પણ પ્રાપ્ત થતું નથી. ચેતન સત્તારૂપી જળ જગતરૂપી મોટા તરંગોના પ્રવાહ રૂપે રહ્યું છે. તેમાં શું ક્યારે ઉત્પન્ન થાય છે અને શું ક્યારે નાશ પામે છે? શાંત મહાચૈતન્ય રૂપી આકાશ જગતની સત્તાથી સાવ રહિત જ છે અને તેની અંદર જળ દ્રશ્ય પ્રપંચનો અસંભવ હોવાથી જગત જ છે નહીં. તો પછી તેની ઉત્પત્તિ અને નાશ તે શી રીતે સિદ્ધ થાય? ચિદાત્માની વાસનાની વિચિત્રતાને લીધે થનારા દ્રઢ સંકલ્પના પ્રયોગ વડે પર્વતો આકાશના જેવા થઈ જાય છે અને આકાશ પર્વતોના જેવું થઈ જાય છે. યોગી પુરુષો અર્ધ નિમેષ જેટલા વખતમાં, અર્ધ નિમેષ એટલે આંખનું એક મટકું મારવું તેટલા સમયને નિમેષ કહે છે અને તેટલા વખતનો અડધો ભાગ તે અર્ધ નિમેષ કહેવાય છે. યોગી પુરુષો અર્ધ નિમેષ જેટલા વખતમાં એટલે પળવારમાં પોતાના આત્માના દ્રઢ સંકલ્પરૂપી સિદ્ધ ઔષધ અક્ષીર ઔષધના ચૂર્ણના પ્રયોગ વડે જ જગતને આકાશરૂપ કરી દે છે અને આકાશને આ 3 લોકરૂપ બનાવી મૂકે છે. જેમ આકાશની અંદર સિદ્ધ યોગી પુરુષોના સંકલ્પ વડે કલ્પાયેલા અસંખ્ય નગરો એકબીજામાં ન ભળી જતા અદૃશ્ય રૂપે રહ્યા છે, તેમ હજારો સૃષ્ટિઓ બ્રહ્મની અંદર એકબીજામાં ન ભળી જતા અદૃશ્ય રૂપે રહેલી છે, પરંતુ તે સર્વ ચિદાકાશ રૂપ છે. જેમ મહાસાગરની અંદર અનેક તરંગો એકબીજામાં મળી ગયેલા છતાં જુદા જુદા દેખાય છે પણ પોતાના અધિષ્ઠાનરૂપ જળથી જુદા નથી, તેમ મહાચૈતન્યની અંદર અનેક મોટી મોટી સૃષ્ટિઓ અન્યોન્ય મળી ગયેલી પરસ્પર સંબંધ રાખનારી છતાં જુદે જુદે રૂપે દેખાય છે, પરંતુ તેઓ પોતાના અધિષ્ઠાનરૂપ મહાચૈતન્યથી જરા પણ જુદી કહી શકાતી નથી. જ્ઞાનનિષ્ઠ યોગી પુરુષો જેમ પોતાના લોકમાંથી દ્રશ્યરૂપે રહેલા સિદ્ધ પુરુષોના બીજા લોકમાં જવા માટે પોતાની ઉપાધિનો મૂળ ચૈતન્યમાં લય કરી દે છે અને તે લોકમાં ચાલ્યા જાય છે, તેમ આ સૃષ્ટિમાંથી બીજી સૃષ્ટિમાં જવાનું બની શકે છે. અવિનાશી અને પરમ આનંદરૂપ પરબ્રહ્મમાં સર્વ પ્રાણી માત્ર રહેલા છે. જેમ આકાશની અંદર ખાલી જગ્યા રહેલી છે, તેમ અનેક સૃષ્ટિઓની પરંપરા પરમાત્માની અંદર વિના અડચણે રહેલી છે. જેમ સ્ફટિક શિલાની અંદર દેખાતી રેખાઓ સ્વાભાવિકપણે તેમાં રહેલ હોય છે અને પુષ્પની અંદર જે સ્વાભાવિક રીતે સુગંધ રહી છે, તેમ પરમાર્થરૂપ ચિદાકાશની અંદર સ્વાભાવિક રીતે જ આ સૃષ્ટિના વિલાસો રહેલા છે. જેમ પુષ્પની સુગંધ પરસ્પર એકબીજામાં મળી ગયા છતાં નોખી હોય છે અને સિદ્ધ પુરુષોના લોકો પણ એકબીજા સાથે મળતા આવતા છતાં નોખા હોય છે, જેમ ચિદાકાશ રૂપે અનેક સૃષ્ટિઓ એકબીજામાં ઓતપ્રોત જેવી છતાં પણ નોખી રહેલી છે. સૃષ્ટિઓનું સ્વરૂપ જોવા જતાં તે સંકલ્પરૂપી આકાશમય દેખાય છે. તેથી એ સૃષ્ટિઓ સર્વના પોતપોતાના અનુભવ પ્રમાણે રહેલી છે. જેવી રીતે સ્થૂળ સંકલ્પવાળા અને સ્થૂળ મોહવાળા પામર પુરુષોને આ જગતનું સ્થૂળપણું અનુભવમાં આવે છે, તેવી જ રીતે સૂક્ષ્મ સંકલ્પવાળા અને સૂક્ષ્મ મોહવાળા યોગી પુરુષો મનપૂર્વક સૂક્ષ્મતા વિશે જગતની જે વાત કહે છે તે પણ સત્ય છે. અરે વાદીઓ, વિજ્ઞાનવાદ જ સત્ય છે એમ નથી. વિજ્ઞાનવાદ એટલે બૌદ્ધ મતમાં વિજ્ઞાનવાદીઓનો એક ભાગ છે કે જે વિજ્ઞાનને જ માત્ર સત્ય માને છે, અહીં તેનું ખંડન કરે છે. તેમજ સપ્ત પદાર્થવાદી નૈયાયિકોના મતનો પણ અનાદર બતાવ્યો છે. અરે વાદીઓ, વિજ્ઞાનવાદ જ સત્ય છે એમ નથી, તેમ બહાર દ્રશ્યરૂપે જોવામાં આવતા અને અનેક અનર્થના હેતુરૂપ દ્રવ્ય, ગુણ, કર્મ આદિ સપ્ત પદાર્થોના વાદ પણ સત્ય નથી. પરંતુ આ સર્વ વાદો તમારા વાદીઓના પોતપોતાના સંકલ્પ અનુસાર તે પ્રયોજન અને ક્રિયાને સિદ્ધ કરી આપી ફળજનક દેખાય છે. ચૈતન્ય તત્વની અંદર દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય
એ ત્રિપુટીને પ્રકાશ કરવાની જે શક્તિ રહી છે તે જ જગતરૂપ છે. આમ જો ભાવના કરવામાં આવે તો જેમ જળનો અને પ્રવાહનો ભેદ નથી દેખાતો તેમ ચૈતન્ય તત્વનો અને જગતનો ભેદ જોવામાં આવતો નથી. સર્વના આધારરૂપ કાળ, તેની અંદર રહેલા બ્રહ્માંડો, તેની અંદર રહેલા 14 લોકો, તેની અંદર રહેલા હું, તમે ઇત્યાદિ, તેના ઉપભોગ કરનારાઓ, તેના ભોગમાં સાધનરૂપ ઇન્દ્રિય વર્ગ, તેના શબ્દ, સ્પર્શ આદિ ભોગ્ય વિષયો અને તેમનો વિચિત્ર ભોગ એ સર્વ માયાના સંબંધથી ઈશ્વર રૂપે થઈ રહેલ અને પરમાર્થ દ્રષ્ટિએ જોતા શાંતપણે પોતાના સ્વરૂપમાં જ રહેલ, જન્મ મરણ આદિ વિકાર માત્રથી રહિત એક શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. તેમાં કશા રાગ આદિ દોષો સંભવતા જ નથી. સર્ગ 37મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 1255. બરાબર. પ્રસાદ આપી દીધો. એટલે શોર્ટમાં સાર કહેવો હોય તો પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણમાં કોઈ દિવસ ઈચ્છા ન હોય. એટલે જે પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી પૂર્ણ પરમાત્મા રહ્યા છે તેમાં પણ કદી ઈચ્છા ન હોય. લખવો હોય તો પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણમાં કદી કોઈ અભાવ ઈચ્છા ન હોય. પૂર્ણ પરમાત્મામાં કદી અભાવ ઈચ્છા ન હોય. તેથી પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી, પૂર્ણ જ્ઞાન કે પૂર્ણ બોધ, પૂર્ણ જ્ઞાન, તેથી પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી જે પૂર્ણ પરમાત્મા રહ્યા હોય તેનામાં કદી અભાવ ઈચ્છા ન જ હોય. નથી બરાબર? પૂર્ણ જ્ઞાન બરાબર છે ને? પૂર્ણ વિરામ. હા, શું બોલો? શું લખ્યું? ન જ હોય. પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી પૂર્ણ પરમાત્મા રહ્યા હોય બરાબર છે ને? આખું બોલો. ન હોય કે ન જ હોય? ન જ હોય ને? ન જ હોય. પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ પરમાત્મામાં કદી કોઈ અભાવ ઈચ્છા ન જ હોય. તેથી પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી જે પૂર્ણ પરમાત્મા રહ્યા હોય તેમનામાં કદી કોઈ અભાવ ઈચ્છા ન જ હોય. કદી કોઈ, બરાબર છે ને? અભાવ ઈચ્છા ન જ હોય. ફરીથી બરાબર, કમ્પ્લીટ. પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ પરમાત્મામાં કદી કોઈ અભાવ ઈચ્છા ન જ હોય. તેથી પૂર્ણ
પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી જે પૂર્ણ પરમાત્મા રહ્યા હોય તેમનામાં કદી કોઈ અભાવ ઈચ્છા ન જ હોય. તેમનામાં ને તેમનામાં કદી કોઈ અભાવ ઈચ્છા ન જ હોય. તેમનામાં થઈ ગયું કમ્પ્લીટ. હવે આખું બોલો ફરીથી. પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ પરમાત્મામાં કદી કોઈ અભાવ ઈચ્છા ન જ હોય. તેથી કદી કોઈ જ ફરીથી. પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ પરમાત્મામાં કદી કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. બરાબર. તેથી પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી જે પૂર્ણ પરમાત્મા રહ્યા હોય તેમનામાં કદી કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. બરાબર કમ્પ્લીટ. પૂર્ણ વિરામ. ક્લિયર છે ને? ये सब ले लेंगे ना? ક્લિયર એકદમ ઈચ્છાનો અભાવ એ પૂર્ણ પરમાત્મા. એટલે પરમાત્મા પૂર્ણ છે એટલે પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી પૂર્ણ પરમાત્મા રહ્યા હોય જી તે પણ પૂર્ણ જ હોય. ક્લિયર. એ અમને જોવા દેજો. એ લખ્યું એ તમને મટી ગયું બધું? હા મટી. પ્રસાદ લેવાય જ ને? પ્રભુ. એ પ્રસાદ આપ્યો તમને? હા લીધો પ્રભુ. અને પ્રસાદ લીધો ને? હા લીધો. બરોબર છે? હા બરોબર. રોટલી શાક ખીચડી? હા. જોવા દેજો. કેમ બરાબર નથી? હા, એટલે અમે પેલામાં ટાઈપ કરી આમાં લખીએ છીએ માઇક. બરાબર નથી? બરાબર છે પૂર્ણ. તો તો શું કરો હાથે છો? લખ્યું છે એટલે વ્યાપકમાં પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ પરમાત્મામાં કદી કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. તેથી પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી જે પૂર્ણ પરમાત્મા રહ્યા હોય તેમનામાં કદી કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. બરાબર છે ને? પરમાત્મા પૂર્ણ છે. બરાબર છે ને? પૂર્ણ પરમાત્મામાં કદી કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. બરાબર? તેથી પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી જે પૂર્ણ પરમાત્મા રહ્યા હોય તેમનામાં કદી કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. વ્યાપકમાં મોકલો છો? હા, એટલે
તો લખો પછી અમને દેખાડો. હા, પણ જ્ઞાનનો જ્ઞ જે છે ને એ આમાં ફોન્ટ જ નથી આવતો, એટલે અમે હોય જ્ઞાન તો હોય જ, હા હોય જ, પૂર્ણ જ્ઞાન હોય જ. હા હોય. નહીં તો અમે લખી દઈએ અને ફોટો પાડો. હા એવું કરીએ તો બહુ સારું. ઉપર કાઢી પેન, આ નથી બરોબર? એ બ્લુ પેન છે, સાદી પેન. આ પેનથી લખાઈ જતું છે બરાબર? લખાય તો છે પણ આનો ફોટો કેમ? આ બ્લેક પેન છે અમારી પાસે. હા તો હા પૂરી થઈ ગઈ છે, એનાથી જ લખ. હા જ બરોબર. હા એ હજી તો લખે છે. પેલી સાઈડ એટલે હમ. આ પાન લખી. અહીંયા લખે તો ચાલે. ના 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 17 નંબર આવી ગયું. એમ તો 17 ડાબી બાજુ છે, પછી તમે આ બાજુ કયો છો. હા તો 17 પર તો પછી હા ફાવવાનું ક્યાં? ને હા
પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ પરમાત્મામાં કદી કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. તેથી પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી જે પૂર્ણ પરમાત્મા જ રહ્યા હોય તેમનામાં કદી કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. એ ચાલશે બરાબર છે? હા ચાલો બરાબર. લઈ લો ફોટો. વ્યાપક મોકલી લો, મોકલો વ્યાપક. હા. એક્ઝેક્ટલી હા સીધા ઓર ડીપ એન્ડ ક્લીન. હા. ફાવશે? હા જો પેલો અક્ષર વળાંકમાં વયો ન જાય. નહીં જાય. આવશે ને? ये कौन सा है? इसमें नहीं, ये तो रिकॉर्डिंग ये वाला. અક્ષરો બધા આવી ગયા બરોબર છે? હા આવ્યા છે. ઈ બરોબર છે, વંચાઈ છે ઈ હા વંચન છે. બરોબર છે. હા પકડી આખું ના નહીં જરા. ફરીથી આમ લાગે છે. બરોબર છે. વંચાય જ ને બરોબર? હા, એક ઈચ્છા બરોબર છે. છે. આ શ્યામ કેમ આવ્યું? શ્યામ લાઈટનો શેડ હોય કદાચ. અચ્છા. બેમાં મૂક્યું? 1 2 બેમાં. 1 2 બંને? હા એક આઠ એમાં 13 ને 4 17. હા કરી 854. તમારામાં કેટલા છે? મારામાં 54 જ છે. બરોબર છે? હા 8 એમાં 13 ને 4 17. હા પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. પહોંચી ગયું કે નહીં? આ 55 કેમ વાર લાગે? આ ખબર નહીં. આજે લેટ થાય છે. પહેલા મોકલું ને એ કોપી મોકલી પહેલાની ઈચ્છા ક્રોપ કરીને હજી જાય જ છે. 854. હા તો 55 થઈ ગઈ. કેમ આવું? આ જાય જ છે નેટ કાયમ તો डायरेक्ट नहीं जाते सीधा? सीधा जाता तो ये क्यों ऐसा फिरता है, घूमता है? नेट नहीं करता है क्या? मैंने नेटवर्क का कुछ है क्या? नेटवर्क नहीं आता है कभी 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 अभी गया. वाईफाई से चलाता हूँ.
હવે હજી પહોંચ્યું તો હવે ગયું. બરોબર છે. હા. પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ પરમાત્મામાં કદી કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. તેથી પૂર્ણ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી જે પૂર્ણ પરમાત્મા જ રહ્યા હોય તેમનામાં કદી કોઈ જ અભાવ ઈચ્છા ન જ હોય. કેવું છે? એકદમ perfect છે. કેવું છે? પરફેક્ટ, એકદમ પરફેક્ટ છે. કોઈ સગવડિયું ભેળસેળિયું બાંધછોડિયું ચાલે જ જરાય નહીં. નહીં. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગળ ઓમ ઓમ ઓમ. એટલે એ સુશીલ પ્રભુ વ્યક્ત કરે છે બરાબર? હા, કરે છે. એ ખાલી એમને જોઈ લ્યો એમ ના ના, એવું નહીં, કરે છે. કરે છે. હા, 3 વસ્તુ કહેતા જ હોય, બધાય ભાવિકો કહેતા હોય. એક પરમાત્માનું જે ઓરિજિનલ રિયલ ટ્રુથ છે, અત્યાર સુધી ભલે જગતમાં કંઈ પણ સાંભળ્યું હોય, પણ આ એટલું બધું પૂર્ણ છે, પ્રકાશના આ સદગ્રંથો છે. અને સ્વામીજી સ્વયં પોતે જ એ છે, બીજું નથી. એટલે આ જે સદગ્રંથો છે ને, એ બધા એમ કે બુક્સ છે, પુસ્તક મેળો એટલે પુસ્તક નથી પણ પ્રકાશ જ છે. અને પ્રભુ અત્યારે આ જગ્યાએ છે, લાભ લો એવી રીતે પત્રિકા પણ આપી. દૂર પડે બધાને પણ આવવું હોય તો આવનારા આવી અને બધા ઓક્યુપાઈડ હોય ને, બહુ આવી જાય. કામ હોય ને, બધાને કામ શોધનારા હોય છે આ. ये सब ले लेना. हाँ प्रभु, ये भी ले लेना. हाँ ले लेते हैं.